એવા ભાવ સાથે કથા કરવામાં આવતી હોય છે. અને આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આપણે એવો કોઈ વિચાર કે ભાવ કરવાની જરૂર જ નથી કે ઠાકોરજી સાંભળી રહ્યા છે. આપણે તો ખરેખર ગોપાલ પ્રભુ સાંભળી રહ્યા છે. એ જ મુખ્ય શ્રોતા છે. અને પ્રભુને કેન્દ્રમાં રાખી અમારા બધા જ આત્મીયજનો, સ્વજનો અને જે પ્રધાન મનોરથી બન્યા છે એવા અમારા જે હવેલીના પાયામાં બંને વ્યક્તિઓ રહેલા છે, અમારા નરસિંહ કાકા અને રજનીભાઈ, આ બંને હવેલી જ્યારથી બની ત્યારથી જ એ હવેલીના પાયામાં, અને અમારો પણ ખૂબ એક રિસ્પેક્ટનો ભાવ આ બંને વ્યક્તિઓ માટે સદા પહેલેથી રહેલો છે. અને સાથે સાથે મુખ્ય મનોરથીના અમારા બધા આત્મીય સ્વજનો જે મુખ્ય મનોરથી બની અને એની સાથે સાથે 108 પોથીજીનું રોજ પૂજન કરી અને આપણે બધા કથામાં બેસીએ છીએ, એ બધા જ અમારા મનોરથી પરિવારો. કાલે જ વાજતે ગાજતે આપણે ભાગવતજીને માથા પર પધરાવી. અને પોથી યાત્રા એ પોથી યાત્રા નથી હોતી, એ વ્રજી યાત્રા હોય છે. કારણ કે જ્યારે ભગવાન માથે બિરાજતો હોય ત્યારે મને તો વસુદેવજી યાદ આવે કે જેમ ટોપલામાં માથે ઠાકોરજીને પધરાવી અને વ્રજ તરફ ગયા, એમ આપણે બધા જ ઠાકોરજીને પોથીમાં પધરાવી અને અહીંયા નંદાલય તરફ બધા જ આવ્યા. એટલે દરેક ડગલે વ્રજયાત્રા કરાયાનો આનંદ આપણા બધાનો છે. અને આ કથાનું નામ જ છે વ્રજ ભાગવત મહોત્સવ. કારણ કે ભાવ એ હતો કે કથાનો પંડાલ અને આજુબાજુ આખું વ્રજ ઊભું કરું, પણ કદાચ આજુબાજુ તો નથી, પણ નીચે B2માં આખું વ્રજ ઊભું કરવામાં આવ્યું છે. એટલે આખું વ્રજ એટલે વિશેષ વિશેષ જે સ્થાનો વ્રજના છે. કારણ કે ભાગવત અને વ્રજ જુદા નથી. એ જ ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો ગિરિરાજજી બની ગયા. એ જ ભગવાનને કલકલ નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. એ જ ભગવાનને ભૂમિનો ભાગ બનવાની ઈચ્છા થઈ તો વ્રજ બની ગયા. એ જ ભગવાનને આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ તો ગરુડ બની ગયા. એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બનીને બિરાજી ગયા. અને એટલે આટલા જેટલા તત્વો છે એ ભગવાનથી અળગા નથી, એ ભગવાનના અવતાર નથી, भगवान स्वरूप विस्तार है. भगवान ही अलग अलग भावों को प्रकट करने के लिए भिन्न भिन्न रूपों से भक्तों को अपनी कृपा का एहसास कराने के लिए ऐसे अलग अलग रूप धारण करके विराजमान है. और जब जब इन तत्वों का हम आश्रय करते हैं तब भगवान की माधुर्य का कुछ अलग अनुभव हमको होता है. એ જ આંબો હોય, એ જ કેરી હોય, અત્યારે કેરીની સિઝન ચાલે છે, એને તમે કાપીને ખાઓ, સીધી મોઢામાં મૂકો, રસ કાઢીને ખાઓ, કેરી એ જ હોય, પણ આસ્વાદનના ભેદથી અનુભવમાં ભેદ આવે છે કે નહીં? એ જ કેરીને સીધે મોઢે લગાડો, એને જ કટકા કરીને ખાઓ, કેરી એ જ છે, પણ એનો આસ્વાદનનો પ્રકાર બદલાય તો રસનો અનુભવ જુદો થઈ જાય. એમ ભગવાન એ જ છે. એ જ ભગવાન યમુનાજી બનીને મળે तो एक मानो भाव आए कि हमारी माँ है, मानो जननी राखत पुत्र बारे. एक माँ जैसे अपने बच्चों को अपनी गोद में समाहित करके संजो के रखती है, वैसे ही हमारी यमुना जी જ્યારે પણ કોઈ ભક્તોને વૈષ્ણવોને ક્યાંય પણ કોઈ સંકટ લાગે ને એટલે બીજું કોઈ યાદ આવે ના આવે, બે જણા જરૂર યાદ આવે, એક ગિરિરાજજી યાદ આવે ને બીજા યમુનાજી યાદ આવે. जैसे जननी राखत पुत्र बारे, मानो एक माँ एक अपने बच्चे को, और कैसी समर्थ मां है ना, भाग्य सौभाग्य श्री यमने जुदे. अब विचार करो, कोई मां ने कलम आपो અને એમ કે તારા દીકરાનું નસીબ તું લખ, તારા દીકરાનું સૌભાગ્ય તું લખ, તો એ માં શું બાકી શું ન લખે? હે ને? તમને કોઈ એમ કે લે તમારા બાળકનું નસીબ લખવાની છૂટ તને આપું છું, તો એ માં શું બાકી રાખે? બધું જ લખી નાખવું એમ થાય ને. એમ યમુનાજીને પણ જ્યારે તમે શરણે જાઓ ને ત્યારે એમ લાગે બધા સૌભાગ્ય આને આપી દો, અને બીજાના નહીં, મારું પણ સૌભાગ્ય આને આપી દો. એટલે બીજું કાંઈ આપે તો પછીની વાત, પોતાના કૃષ્ણ પણ તમને આપી દે છે યમુનાજી. આવા શ્રી યમુનાજી છે. કહેવાનો મારો અર્થ, એ જ યમુનાજી રૂપે આવે તો જુદો ભાવ, એ જ ભગવાન શ્રીનાથજી રૂપે હોય તો આમ ઊંચો હાથ કરીને આપણને બોલાવે, આવ આવ આવ. અને એ ચોક્કસ વાત છે, એક વાર વલ્લભ ધામમાં જે ગોપાલ પ્રભુના દર્શન કરી ગયો ને એને ઘરે જઈને ચેન ના પડે, એમ થાય ફરી ક્યારે જાઉં શ્રીનાથજીની સાથે.
एवो हमारो मधुराधिपते रखी, नाम ही कृष्ण है ना उसका, कर्षती इति कृष्ण, जो नाम से, रूप से, लीला से, धाम से कर्षण करे वही तो कृष्ण है. આજે આપણે બધા એટલા ભાગ્યશાળી થયા છે ભગવાનની એક ગાથા, એક કથા, કારણ કે આ ગ્રંથ રૂપે બિરાજેલો ભગવાન છે. આપણે ત્યાં ભગવાનના અનેક રૂપો માનીએ છીએ અને એટલે હરેક વૈષ્ણવ હિન્દુ માત્રના જીવનનું એક સ્વપ્ન હોય કે જીવનમાં એકવાર ભાગવત કથા ચોક્કસ કરાવી છે. એક દરેક હિન્દુ માત્રનું એક ભાવ હોય. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર. તમારું જીવનનું પરમ મનોરથ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. સૌભાગ્યશાળી છે દરેકને એમ હોય. અને કોઈ પાછળ કથા કરાવે એ તો બરાબર જ છે, પણ તમારી તો આગળ કથા થઈ રહી છે, એટલા નસીબવાળા તમે છો. તમે કથામાં પોતે બેઠા છો. આ કેટલા મોટા સૌભાગ્યની વાત છે. અને બધું કરી દેવાથી નથી થતું હો. આપણને એમ થાય વ્યવસ્થા કરી દઈએ, પૈસા ખર્ચી દઈએ, આમ કરી દઈએ. કથા એનાથી નથી થતી. કથા તો ભગવાન ઈચ્છે ને ત્યારે જ આપણા પરિવાર થકી થાય. મારે તો રોજનો અનુભવ છે. કેટલા પરિવારો 10-10 વર્ષથી પ્રયાસ કરે છે જે ક્યારે અમારી કથા, ક્યારે આમ થાય, પણ એ તો પ્રભુ સંજોગ કરે ને ત્યારે જ બધું થતું હોય છે. અને આ કૃપાનું સૌથી મોટું પ્રમાણ છે. ભગવાન તો કૃપાળુ છે જ, પણ એની કથા એના કરતા પણ વિશેષ કૃપાળુ છે. ગંગાજી પાસે આપણે શુદ્ધ થવા જવું પડે તો પાપ ધોવાય. કથા તો આપણા સુધી પાપ ધોવા માટે આવે છે. ગંગાજીમાં નાહવાથી પાપ જાય, પણ પાપ કરવાની વૃત્તિ ના જાય હો. કથા ગંગા તો એવી છે ને, એ પાપ કરવાની વૃત્તિ જ સમાપ્ત કરી દે છે. સમાજની તકલીફ પાપ થાય છે એ નથી. તકલીફ આપણા બધાને શું છે? પાપ કરવામાં આપણને મજા આવે છે, એ તકલીફ છે. પાપ કરીને પછતાવો થતો હોય ને તો એમ હજી થાય કે આ ખોટું થઈ ગયું, આમ નહોતું કરવું જોઈતું. તકલીફ એ છે પુણ્ય કરવાનો કંટાળો આવે છે અને પાપ કરવામાં મજા આવે છે. પાપ કરવાની તો તકો ગોતીએ છે. તકલીફ એ છે સમાજમાં દુનિયાને માણસે જ બગાડી છે, એટલે માણસ ઉપર જ કામ કરવાનું છે. તકલીફ આપણને એ હોય બગાડે માણસને, આશા રાખીએ ભગવાન પર, તું આવીને સુધાર. ખરેખર કહું ને, આ દુનિયામાં રહેનારા માણસો નક્કી કરે ને કે આ દુનિયાને સુખી કરવી છે, તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. આપણે બધા જ જો નક્કી કરી લઈએ દુનિયાના માણસો કે આપણે માનવ જાતિને સુખી કરવી છે, તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. આપણે જ ઊભું કરીએ છીએ. આ કોરોનામાં જો ને 2 વર્ષ માણસ ઘરમાં રહ્યો, દુનિયા કેટલી સારી થઈ ગઈ. પાણી ચોખ્ખા થઈ ગયા, પક્ષીઓ આવવા લાગ્યા, જાનવરો આવવા લાગ્યા. કોઈ જંગલ ગંદુ હોય એવું તમે જોયું છે? ગામ ગંદુ હોય, શહેર ગંદુ હોય, કોઈ પ્રાણી એના જંગલને બગાડે છે? કેવી સિસ્ટમ છે ત્યાં. કોઈ બગાડી જાય તો પાછળ કોઈ આવે ચોખ્ખું કરી જાય. સિંહ મારે છોડી જાય તો પાછા ફોક્સ આવે કે કોઈ જનાવર આવે એનું ખાઈ જાય. હજી થોડું બચ્યું હોય તો કીડી મકોડા આવે. બધું કુદરત આપમેળે ચોખ્ખું કરી નાખે. કોઈ જંગલ ગંદુ નથી હોતું. સમાજ, શહેરો, ગામ, માણસ જ. એટલે ક્યાંક માણસ જ માણસના દુઃખનું કારણ છે. ભાગવતમાં આપણી યાત્રા શેની યાત્રા છે? દુઃખથી સુખ તરફની યાત્રા છે. શ્રાપથી આશીર્વાદ સુધીની યાત્રા છે. અંધકારથી પ્રકાશ સુધીની યાત્રા છે. મરણથી અમરત્વ સુધીની યાત્રા છે. આ ભાગવતની યાત્રા છે. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગશે અને ભાગવત મળશે, ગુરુ મળશે, છેલ્લે ભગવાન મળશે. આજ આપણી યાત્રા. દરેક વ્યક્તિ શ્રાપ દ્વારા જન્મ લે છે. ક્યાંક ને ક્યાંક કોઈ કર્મના બંધનને લઈને માણસ આવે છે. આપણા જીવનની યાત્રા શું છે? વ્યક્તિ બનીને જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીએ છે, વ્રજભક્ત બનીને જઈશું આપણે. વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ આપણા જીવનની યાત્રા છે. આ ભાગવતની યાત્રા ભયથી અભયત્વ સુધીની યાત્રા છે. આપણા દરેકના જીવનમાં ભય છે.
અને સૌથી મોટો ભય મૃત્યુનો છે ને. ભાગવત સાંભળશો ને, મૃત્યુનો ભય નહીં રહે, ભગવાનના મિલનનો ઉત્સવ બની જશે, પ્રભુ મિલનની ક્ષણ બની જશે. અને એટલે આ ભાગવત દિવ્યતમ ગ્રંથ છે. એટલે આપણે ત્યાં કહેવાય છે આ 3 કાર્યો. હું ઘણી વાર કહેતો હોઉં ને કે આ 3 કાર્યો. એકવાર જીવનમાં વ્રજ જવું, જ્યાં ભગવાનનું પરમ પવિત્ર સ્થાન છે. જીવનમાં એકવાર ગૌદાન કરવાનું. હિન્દુ છો તો જીવનમાં એકવાર ગૌદાન અથવા ગૌ સેવા જ્યાં થતી હોય, જરૂર નથી કે દરેક લોકો ઘરમાં ગાય રાખી લે. જ્યાં ગાયની સેવા સરસ રીતે થતી હોય ત્યાં સેવા કરો. અને ત્રીજું, જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર સાંભળો 7 દિવસ સુધી. કોશિશ કરજો. આ બધાને આગ્રહ કરીશ. કાર્યો તો સંસારના સમાજના ચાલતા જ રહેવાના છે. ચાલો ને 5-7 દિવસ ચેક કરી લઈએ. તમે દુનિયામાં નહીં હો તો કઈ રીતે બધું ચાલશે, આપણે બધા ચેક કરી લઈએ. લોકો મને એમ કહેતા હોય કે અમે નહીં રહીએ, ખબર પડશે કેમ ચાલે છે. બધા જતા રહે છે ને બધાનું ચાલતું રહે છે. દુનિયામાં ભગવાને કોઈને એટલા મહત્વના બનાવ્યા નથી કે એના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય. કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં દુનિયામાં. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે કે આમ નાખીએ પાણીમાં તેમ લાગે ખાડો પડી ગયો. આંગળી કાઢો, ક્યારે જગ્યા ભરાઈ જાય ખબર ન પડે. તમને એવું લાગે છે કે તમારા વગર નહીં ચાલે, તમારા પહેલા કોઈને એવું લાગતું હતું. ચાલતું જ રહેવાનું છે. અને ઘણી વાર તો એ જતા રહે એમના પછી વધારે સારું ચાલે, કારણ કે એ જ નડતા હોય. છોકરો કે આમ કરીએ, શું જરૂર છે, શું જરૂર છે. એટલે કોઈ આવા ફાંકામાં રહેવા જેવું નથી કે મારા વગર બધું અટકી જશે. કેટલા મોટા નેતાઓ આવ્યા, રાજાઓ આવ્યા, સોશિયલ વર્કરો આવ્યા, કેટલા લો ને થયું આ નહીં હોય તો શું થશે દેશનું, આ નહીં હોય તો શું થશે સંસ્થાનું. કોઈ નાથી કંઈ અટકતું નથી. ભગવાન જ ચલાવનારો છે અને બધું જ ચાલતું રહેવાનું છે. પ્રશ્ન એ છે મારા જીવનનું શું. સૌથી મોટો તો પ્રશ્ન એ ઊભો છે, આજ સુધી હું કેવું જીવ્યો અને એ જીવ્યા પ્રમાણે આગળનું ભવિષ્ય શું. હું તો આ જન્મનું પ્લાનિંગ કરું છું. મરી જવાથી જીવન રોકાતું નથી. શરીરનો અંત એ જીવનનો અંત નથી, એ તો શરીરનો અંત. જીવન તો પછી ચાલતું જ રહે છે. ફરી કોઈ શરીર, ફરી કોઈ સ્વજનો, ફરી કોઈ પરિવાર, ફરી કોઈ ચેલેન્જો. બસ એ ઘટમાળ ચાલ્યા જ કરવાની છે. તો વિચાર કરો આ જીવનનું શું. મૃત્યુ તો નિશ્ચિત છે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા મહિને, આવતા મહિને તો આવતા વર્ષે, આવતા 10 વર્ષે. ઘણા એવા ઘર હશે જ્યાં કોઈનો જન્મ ન થાય. કોઈ એવું ઘર નહીં રહે જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. અને મૃત્યુને રોકી શકાતું પણ નથી. મૃત્યુને કેવલ સુધારી શકાય છે. તો આવો ને 7 દિવસ એક એવો ઉપાય ગોતીએ. જીવન સુધારવા માટે તો ઘણો બધો પ્રયાસ કર્યો, ભોગ આપ્યો, પુરુષાર્થ કર્યો. આવો ને હવે મૃત્યુ સુધારવા માટેનો કોઈક પ્રયાસ કરીએ કે જીવનને છેલ્લી ઘડી એવી જીવીને જઈએ કે જ્યારે જીવી ગયા એનો પશ્ચાતાપ નહીં, અફસોસ નહીં, પણ અંતિમ ઘડી પણ ઉત્સવ બને, પ્રભુ મિલનની ક્ષણ બને. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ और मरने ही ते पाइए पूर्ण परमानंद. તો એવી આ ભાગવતની દિવ્યતમ ગાથા. હું નહીં બોલું, હું તો નિમિત્ત બનીશ. ભગવાન તમારી જોડે વાતો કરશે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાન જે બોલ્યા એ જ ભાગવત છે. આજ સુધી જ્યારે પણ મંદિર ગયા ત્યારે આપણે જ બોલ્યા અને ભગવાને સાંભળ્યું. 7 દિવસ એ મોકો છે, ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. તમારે કાંઈ નથી કરવાનું, ખુરશી પર બેઠા જ રહેવાનું છે. કાન દ્વારા ભગવાન તમારા હૃદયમાં આવશે. એટલે જ્યારે પણ કથા શરૂ થતી હોય ત્યારે હું પહેલા જ દિવસે કહું, બધા આજે જ પોતપોતાની સેલ્ફી લઈ લેજો. કારણ કે 7 દિવસે આજ આંખો જુદી હશે, આજ ચહેરા જુદા હશે, આજ હૃદયના ભાવ જુદા હશે. તમે જ અનુભવ કરશો ભાગવતના એક એક શ્લોકમાં ભગવાન છે. ભગવાન પ્રશ્નાર્થ એટલે કે શંકાનો વિષય નથી, ભગવાન જિજ્ઞાસાનો વિષય છે. આપણે બધા ભગવાનને શંકાનો વિષય માની, શંકાનો નહીં. જિજ્ઞાસા
અને શંકામાં ફરક છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાનને કી ઈચ્છા વહી જિજ્ઞાસા. ભગવાન છે કે નહીં એ પ્રશ્ન જીવનમાં ના જગાવો, એ કઈ રીતે મારી સાથે છે એ जिज्ञासा जगाओ. जब भगवान शंका में से जिज्ञासा बन जाएंगे ना, तब भगवान को देखने का दृष्टिकोण कुछ अलग हो जाएगा. वो किस तरह कार्य कर रहा है. અને એટલે આ આંખોથી દેખાય, આ કાનથી સંભળાય, એવા નાના સાધનો લઈ, આવી નાના પ્રશ્નો લઈ ભગવાન તરફ ના જાઓ. કારણ કે આપણે બધા નાના, આપણી જિજ્ઞાસા, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન નાનું હોય ને, તો આપણે નાનામાં રાજી દે. એ દેખાઈ જાય તો ખુશ, એ સંભળાઈ જાય તો ખુશ. અરે એને, એ તો દુર્યોધનને પણ દેખાયો હતો, એ તો કંસને પણ દેખાયો હતો, એ તો રાવણને પણ દેખાયો હતો, એ તો એમને સંભળાયો હતો. એને આનંદ આવ્યો, એને તો મારવાની ઈચ્છા થઈ. શિશુપાલને તો 100 ગાળો યાદ આવી. તો દેખાઈ જવું એ જ ભગવાનની પ્રાપ્તિ છે. સંભળાઈ જવું એ જ ભગવાનની પ્રાપ્તિ છે. તમે એને જોવા નીકળ્યા છો કે પ્રાપ્ત કરવા નીકળ્યા છો? બીજે વૃક્ષને પ્રાપ્ત ન કરવાનું હોય, પ્રગટાવવાનું હોય. એક બીજ હોય એ વૃક્ષને પ્રાપ્ત ન, કારણ કે બહારથી કંઈક મેળવવાનું હોય એને પ્રાપ્તિ કહેવાય. ભીતરથી પ્રગટાવવાનું હોય એને પ્રાપ્ત કરવાના પ્રયાસ ન કરવાના હોય. એટલે ભગવાનને મેળવવાની મહેનત ન કરો, પ્રગટાવવાનો પ્રયાસ કરો. શ્રીમદ ભાગવત તમારી ભીતર રહેલા અંશરૂપી બીજમાંથી વૃક્ષરૂપી ભગવાનને પ્રગટાવવાની એક દિવ્ય વિધા છે, એક દિવ્ય જ્ઞાન છે, એક દિવ્ય પ્રક્રિયા છે. જે તમારી ભીતર જે અંશ રૂપે બિરાજેલો છે, એ કણ કણમાં વ્યાપેલો છે, એની અનુભૂતિ તમને ભાગવત કરાવશે. આ પરમ જ્ઞાનનો પ્રકાર એટલે શ્રીમદ ભાગવત. અદ્ભુત કળા છે શ્રીમદ ભાગવત. શ્રાપ લાગ્યો છે પરીક્ષિતને, અને એ શ્રાપને નિમિત્ત બનાવીને પણ ભગવાન આશીર્વાદ આપવા પહોંચી જાય એવો કૃપાળુ પરમાત્મા છે. અને એમાં પણ આ શ્રીમદ ભાગવત એ તો વ્રજ ભાગવત કથા છે ને. વ્રજ की महिमा के साथ हम भागवत कथा के दिव्य दर्शन करेंगे, क्योंकि व्रज की महिमा, ભાગવત અને વ્રજ જુદા નથી. જો એમ જોવા જાઓ તો ભાગવતની કથા જ્યાં જ્યાં થઈ, એમ જોવા જાઓ તો સુખદેવજીએ સંભળાવી તો ગંગાજીના કિનારે સંભળાવી. નારદજી અને વ્યાસજી વચ્ચેનો સંવાદ આવે સરસ્વતીના કિનારે. વ્યાસજી પોતાના વ્યાસાશ્રમમાં બિરાજેલા છે. એમાં સુકતાલ જ્યાં કથા સંભળાવી છે, અહીંયા વ્યાસાશ્રમ છે. સુતજી અને સૌનકજી તો નૈમિષારण्य છે. पर ब्रज में तो कण कण में भागवत की कथा चरितार्थ हो रही. ત્યાં थियरी છે, व्रजમાં प्रैक्टिकल છે. देखो ये जो कथा हुई है ना, वो सब लाइब्रेरी है, और व्रज है वो प्रैक्टिकल प्रयोगशाला है. वहां तो व्रज में जो हुआ वो उन लोगों ने गाया है, और ब्रज में तो जो गाया है वो भगवान ने किया है. તો વ્રજ તો પ્રેક્ટિકલ છે ને, કે જ્યાં થઈ રહ્યા છે આ બધા લીલાઓ, પ્રગટ લીલા ભૂમિ છે. તો એ લીલા સ્થળી થોડુંક વ્રજનું મહાત્મ્ય, જેમ જેમ નીચે આપણે એક એક સ્થળે આરતી કરીશું. કાલે આપણે ક્યાં આરતી કરી? વિશ્રામ ઘાટે, મથુરામાં. તો એ મથુરામાં વિશ્રામ ઘાટે આરતી કરી. એ સ્થળના મહાત્મ્યનું દર્શન આપણે કરતા અને પછી ભાગવતજીમાં પ્રવેશ કરીશું. તો આ દિવ્યતમ એવી કથા છે કે જે વ્રજના મહાત્મ્યની સાથે ભાગવતજીની મહત્તાને ગાઈશું. એક દિવ્યતમ લાભ છે. એટલે 7 દિવસ ભગવાનને આપો, ભગવાન જીવનભર તમારી સાથે આવી જશે. તમારે તો 7 જ દિવસ ભગવાનને આપવાના છે, પણ એ 7 દિવસમાં ભગવાન તમારો થઈ જશે. અત્યારે આપણને આપણો ભગવાન, જો યાત્રા શું છે, અત્યારે ભગવાન આપણને બધાનો લાગે છે, એમ છે ને, કણ કણમાં છે તો બધાનો છે. બસ એ સમષ્ટિગત ભગવાન ભાગવત સાંભળીને વ્યક્તિગત લાગવા માંડે. મારો લાલન, મારા શ્રીનાથજી બાબા, મારો ઠાકોરજી. એમ જ્યારે અપનત મમત્વ ભગવાનમાં થાય, અપનત્વ ભગવાનમાં થાય, ત્યારે ભક્તિની યાત્રા શરૂ થાય છે. જહાં તક ભગવાન સબકા લગતા હૈ ને,
तब तक हमारी यात्रा शुरू नहीं होती। और जब भगवान अपना लगमा लगता है, मेरे लालन है, मेरो ठाकुर जी है, जो वृंदावन में लगे मेरो वृंदावन, जब भक्त को व्यक्तिगत भगवान लगने लगे, मेरा ठाकुर जी, और जितने जितने महानतम भक्त हुए, જેટલા મહાનતમ ભક્તો થયા એ બધા ને ઠાકોરજી બધાના નથી લાગે। જો બે વસ્તુ છે, એક બધામાં ભગવાન જોવા અને બીજું ભગવાનમાં બધું જોઈ લેવું। જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગનો ફરક જ આ છે। જ્ઞાન માર્ગી હોય ને એ બધામાં ભગવાન જુએ, ભગવાન બધામાં છે। ભક્તિ માર્ગી હોય ને એને ભગવાનમાં બધું દેખાઈ જાય। એટલે આપણી કૃષ્ણ ભક્તિની યાત્રા એ કૃષ્ણમાં દુનિયાને જોવાની વાત છે, દુનિયામાં કૃષ્ણને જોવાની વાત નથી। કારણ કે જેને ભગવાનમાં બધું દેખાય ને એ પછી સોશિયલ વર્ક પણ કરવા જાય ને। ઘણા લોકો ક્વેશ્ચન કરે સોશિયલ વર્ક કરવું જોઈએ કે ભક્તિ ધાર્મિક કાર્યો કરવા જોઈએ? અરે આ બંને જુદા રસ્તા છે જ નહીં। તમે અમદાવાદથી મુંબઈ નીકળો ને તો વડોદરા ને સુરત તો રસ્તામાં જ આવી જાય, જુદા જવું ના પડે। એમ જે ભગવાનને પામવા નીકળ્યો હોય ને એને સોશિયલ વર્ક, સમાજ સેવા, પ્રકૃતિની સેવા, જીવ માત્ર, આ તો બધું રસ્તાના પડાવો છે। એને જુદું કરવા ને, ભગવાનમાં ભક્તિ કરનારો એને જીવ માત્રમાં દયા ન હોય, એને ભગવાનમાં પ્રેમ થાય જ નહીં। એટલે તમે પ્રશ્ન કરો છો ને એ ક્વેશ્ચન જ ખોટો છે। કેમ જે આ તો એવું પૂછે ને કોઈ, પેલા બાળકો પૂછે ને કે પપ્પા તને પપ્પા વધારે ગમે કે મમ્મી? પેલો પૂછે ને લોકો, યા તમને આ બંનેમાંથી ફેવરેટ, ઘણા પૂછે મોટા ભાઈને મારામાંથી તમારો ફેવરેટ કોણ? ત્યારે કેવું પડે કે નાના તારા મોટા ભાઈ તારો ફેવરેટ છે ને એટલે મોટો અને નાના બંને મારા ફેવરેટ છે। તો આ પ્રશ્ન છે એમ લોજિકલી જોવા જાવ તો ખોટો છે। કારણ કે એક મા બાપ માટે તો બધા બાળકો સરખા હોય, પણ તકલીફ સંસારની શું થાય? અને વડીલોએ ભૂલ શું કરે? મોટા જોડે બેઠા હોય ત્યારે નાનાના વખાણ કરે, નાના જોડે બેઠા હોય ત્યારે મોટાના વખાણ કરે। એટલે પેલાને એમ થાય કે આ વધારે વાલો છે, પેલાને લાગે આ વધારે વાલો છે। મા બાપ માટે તો બધા સરખા હોય। એની કરુણા, એની દયા, એની લાગણીઓ આવી વેચાયેલી ન હોય। પણ હા, જ્યાં કમજોર લાગે કે આ થોડો વીક છે તો વધારે કેર કરતા હોય, એટલે પેલાને એમ લાગે કે આ વધારે વાલો છે। મૂળ વાત હોય છે એનું અસમર્થપણું। તો કહેવાનો મારો, તમે એમ કહો કે ભગવાનની ભક્તિ કરવી કે સમાજ છે, આ બે ઓપ્શન છે જ નહીં। આ એક રસ્તા તરફ આવનારા પડાવો છે। જ્યારે ભગવાનને પામવા નીકળો છો ત્યારે સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે। આ તો સહજ છે। જે ભગવાનને પ્રેમ કરે એની રચનાને પ્રેમ ન કરે, સહજ છે। તમારી દીકરી પહેલી વાર રોટલી બનાવે અને પપ્પા બાજુમાં હોય, ભલે કાચી હોય કે દાજેલી હોય, પપ્પાને આપો, પપ્પાને શું બહુ સરસ બનાવી હો તે તો કેવી સરસ। ક્યારે પપ્પા એમ કે કાચી છે, આમ છે, મમ્મી કદાચ કે પપ્પા ના કે દીકરી, દીકરીએ બનાવી છે ને। દીકરી વાલી છે તો એની બળેલી રોટલી પણ એને વાલી છે, દીકરીમાં વાલ છે। મૂળ વાત એ જ છે, જે સ્નેહ છે ને, તો જે ભગવાનમાં પ્રેમ કરતો હોય એની રચનાને પ્રેમ ના કરે? જેને ભગવાનમાં આટલો પ્રેમ હોય, હું તો નાસ્તિકને પણ એટલો પ્રેમ, કારણ કે એને ખબર નથી કે ભગવાન, આપણને તો ખબર છે ને ભગવાન એની અંદર છે। ભગવાનમાં પ્રેમ રાખનારો કોઈને નફરત કરતો નથી, બધા માટે એના હૃદયમાં કરુણા। સકલ લોકમાં સહુને વંદે, એ તો બધાને પ્રેમ કરે, એને ક્યારે દ્વેષ ભાવ ના હોય, એને તો સહજ ભાવ હોય। એક વ્યક્તિ હતો અને ક્યાંક મુસાફરી કરવા જતો હતો, એટલામાં વરસાદ પડવા લાગ્યો અને વરસાદ પડ્યો તો એક છાપરું દેખાયું, એક ઘર હતું, એ છાપરા નીચે ઊભું રહી ગયો। હવે એટલો બધો વરસાદ પડે કે સવારની બપોર થઈ ગઈ ને ભૂખ્યો તરસો પેલો આંગણામાં ઊભો છે ને જે ઘરનો માલિક હતો એણે જોયું કે આ ભૂખ્યો તરસો સવારનો ઊભો છે, બપોર થવા આવી, એક ઘૂંટડો જળ નથી પીધું, અન્નનો દાણો લીધો નથી, લાવ એને ઘરે તો બોલાયેલું, કંઈક ખવડાવી દઉં। એને દયા આવી, ભગવાનનો ભક્ત એ વ્યક્તિ, ઘરનો માલિક। એટલે પેલાને અંદર લઈને આવ્યો અને સરસ જમવાનું તૈયાર કર્યું, બે થાળી તૈયાર કરી અને કહ્યું ચલો ભગવાનને યાદ કરીને જમવાનું શરૂ કરી દઈએ। તો બહારથી જેને અંદર બોલાવેલો ને દયા ખાઈને, એ કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવા હોય તો કરો, હું નથી માનતો ભગવાનમાં। એક તો તારા માટે જમવાનું બનાવ્યું, દયા કરીને તને અંદર લાયો અને પાછું કે ભગવાનમાં નથી માનતો।
અને ભગવાનમાં ન માનતો હોય તો નીકળી જાય, મારે તારા ઘરે તારા માટે જમવાનું મારા ઘરે નથી. એ લોકો ભલે ભૂખ્યો રહી જાય, પણ હું નથી માનતો તો નીકળ. અને પેલો ભૂખ્યો ઘરથી નીકળ્યો એટલામાં આકાશવાણી થઈને ભગવાને કહ્યું, પેલો નતામાં મારામાં નતો માનતો, 50 વર્ષનો એ થયો તોય 2 ટંકુ એને જમાડું છું. તું મારો ભક્ત થઈને 1 ટંક ના જમાડી શક્યો? એ મને નથી માનતો તોય હું 2 ટંક ખવડાવું છું. ભગવાન ક્યારે ભેદ કરતો નથી. તમે માનો તો તમારો આનંદ છે, નથી માનતા તો એ તમારું નુકસાન છે. ભગવાનને ક્યાં નુકસાન છે? ક્યાંક કોઈ લાગણીથી ચૂકી ગયા આપણે, તે આપણો અભાવ છે. કોઈ ઉત્તમ વસ્તુને માનવ દેહ પામ્યા પછી પણ જો એને અનુભવી ન શક્યા તો એ આપણું લેક છે, આપણી અસફળતા છે. એમાં ભગવાનને કઈ અસફળતા નથી. હું તો એ જ માનું ને, માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે છે. જ્યારે 16 કળાએ તમારી માનવતા ખીલી જાય છે. કારણ કે કોઈ આર્થિક રૂપે સફળ થાય તો સામાજિક રૂપે શું, વ્યવહારિક રૂપે શું, સાંસ્કૃતિક રૂપે શું, કેટલા પાસા હોય છે ને માનવ જીવનના. તમે જ્યારે દરેક પાસાઓને જીવો છો ત્યારે તમારી સંપૂર્ણ માનવતા ખીલતી હોય છે. તો આ ભાગવતની કથા અને એની સાથે વ્રજની કથા, આ તો મોનથાળમાં ચાંદીનો સોનાનો વરખ લગાવ્યો બરાબર છે. કારણ કે એક તો ભાગવત જેવી કથા અને એમાં પણ વ્રજની ગાથા સાથે સાથે હોય તો એનો આનંદ કેવો. આ જ રસની સિઝન હોય, સીધો કોઈ રસ આપે ને એમાં પાછું કેસર નાખે, ખાંડ નાખે, ઠંડો બરફ નાખ્યો હોય અને પછી સોનાની વાટકીમાં ને ચમચી સાથે આપે તો એની મધુરતા કેવી વધી જાય. એમ વ્રજના વાટકામાં તમને કથાનો રસ પીવા માટે 7 દિવસ મળવાનો છે. પાત્ર ब्रजનું છે. देखो रस कृष्ण का और पात्र ब्रज का, अब उसकी मधुरता में कौन सा संशय, क्या बाकी रह जाएगा. ऐसी मधुरता तो व्रज की गाथा कि व्रज की महिमा तो कितनी गाई गई ने हमारे यहाँ. वराह पुराणમાં તો ત્યાં સુધી કહ્યું કે આ વ્રજ છે ને ભૂમિનો ભાગ નથી, આ પૃથ્વીનો ભાગ નથી, વૈકુંઠથી ભગવાને ઉતાર્યું છે. અને એટલે જ્યારે પ્રલય થઈ જાય, આખી પૃથ્વી ડૂબી જાય, પૃથ્વીનો નાશ થઈ જાય, છતાંય વ્રજ ડૂબતું નથી, કારણ કે ભૂમિનો ભાગ નથી. એવી મહિમા. ને વરાહ પુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે વરાહ ભગવાન, ભાગવતમાં કથા આવશે, જ્યારે પૃથ્વીને રસાતલમાંથી બહાર કાઢી દાઢમાં ફસાવીને લાવ્યા અને વિચાર કરે છે કે બ્રહ્માંડમાં ક્યાં મૂકું આ પૃથ્વીને, અને ત્યારે એક લીલોછમ ભાગ દેખાયો, અનેક લીલોતરીથી મહેકતો ભાગ, અને થયું કે અહીંયા પધરાવ, કે આ કયો ભાગ છે? પૃથ્વી તો મારી પાસે છે, પછી આ લીલોતરી શેની દેખાય છે? તો કે આ ઠાકોરજીની લીલા સ્થલી ब्रज છે. और इस ब्रज के आधार में भूमि को पधराइए. એટલે ભૂમિને વ્રજના આધાર પર પધરાવી એમ કહેવામાં આવે છે. બ્રજની અનેક પ્રકારની વ્યાખ્યાઓ કહી છે. વ્રજભૂમિ તો આપ જાણો છો ને, લીલા સ્થલી પ્રભુની, એ વ્રજનું સ્થાન. અને અહીંયાથી ઘણા લોકો અમારી સાથે યાત્રામાં અનેક વાર આપણે બ્રજમાં, આ વર્ષે તો જાન્યુઆરી મહિનામાં 17 જાન્યુઆરીથી પાછી બ્રજ યાત્રા છે આપણી. ભાગવત કથા પણ છે ને બ્રજની યાત્રા પણ છે. તો એક સ્થળે ત્યાં આનંદ કરવાનું છે. તો બ્રજનો મહિમા આપણા સંતો, મહાત્મા, પુરાણ, આચાર્યો, જો એ ગાવા જઈશ તો પછી ઘણી મહિમાની ચર્ચાઓ થશે. કારણ કે કેટલી જગ્યાએ, અને વેદ સુદામાં જ્યારે ભગવાનના ધામનું વર્ણન આવ્યું તો જે ગાયોથી ઘેરાયેલી લીલા ભૂમિ છે એ વ્રજ છે એમ કહ્યું, એ પ્રભુનું સ્થાન છે. એટલે જ ભગવાનના ધામને પણ ગોલોક કહેવામાં આવે છે. કયો લોક? ગો એટલે ગાયોનો લોક. और ગાયોનો લોક કયો છે? કે બ્રજ, બ્રજની ભૂમિ છે. તો અનેક સ્થાનોમાં બ્રજની મહિમાની ચર્ચા છે. આપણે તો બ્રજયાત્રાની ભાવના કરવાની છે અને મારે કથાને આગળ પણ લઈ જવાની છે. તો બ્રજમાં જ્યારે પણ આપણે જઈએ છીએ, એક વસ્તુ સમજી લો, 2 પ્રકારના સ્થળ હોય છે. એક ઐતિહાસિક સ્થળ, હિસ્ટોરિકલ પ્લેસ, અને એક હોય છે લીલા સ્થળી. બ્રજ હિસ્ટોરિકલ પ્લેસ નથી, ઐતિહાસિક સ્થળ નથી. ઐતિહાસિક સ્થળ કોને કહેવાય? જ્યાં ઘટનાઓ ઘટી હોય ભૂતકાળમાં. અહીંયા આમ થયું હતું, અહીંયા આમ થયું હતું, અહીંયા જો આના ચિહ્નો, આના અવશેષો ગોતવા જઈએ, એ ઐતિહાસિક સ્થળ કહેવાય. વ્રજ એ લીલા સ્થળી છે. ઇતિહાસ અને લીલામાં ફરક એ, જ્યાં ઘટના ઘટી હોય ભૂતકાળમાં એ ઐતિહાસિક સ્થળ, અને જ્યાં લીલા ચાલી રહી હોય એને લીલા સ્થળી કહેવાય.
એટલે કે વ્રજમાં ભૂતકાળ નથી, ત્યાં અખંડ સદાય વર્તમાન છે. એટલે કે આજે પણ જ્યાં જ્યાં જે લીલા ઠાકોરજીએ કરી સારસ્વત કલ્પમાં, ત્યાં ત્યાં એ સ્થળમાં આજે પણ એ લીલા ચાલી રહી છે. એટલે વ્રજમાં જ્યારે જઈએ છે ત્યારે ભગવાને શું કર્યું હતું એ જોવા નથી જતા, આજે પણ ક્યાં લીલા કરી રહ્યા છે એ અનુભવ કરવા જઈ રહ્યા છે. એટલે લીલા રસનો જ્યાં પ્રગટ અનુભવ થાય, એક સિદ્ધાંત છે શાસ્ત્રમાં, એને કહેવાય નિત્ય લીલાવાદ. બ્રહ્મસૂત્રમાં લોકવત્તુ લીલા કૈવલ્યમ એવું એક બ્રહ્મસૂત્ર છે, અને એનો અર્થ થાય કે ભગવાનની લીલાઓ નિત્ય છે, ઇટર્નલ છે, શાશ્વત. આજે પણ કૃષ્ણ ભક્તિ માટે વિશેષ રૂપે તમને કહી દઉં, ભગવાનની જ્યારે કૃષ્ણની ભક્તિ કરવા આપણે નીકળીએ છીએ ત્યારે કોઈ કૃષ્ણ ભક્ત એમ નથી કહેતું કે મારે કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જવું છે. ક્યારે કોઈ એમ મારે કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જવું છે? ના, આપણે કૃષ્ણમાં પ્રાપ્ત નથી થવું, આપણે કૃષ્ણની લીલામાં પ્રાપ્ત થવું છે. આ ફરક છે કૃષ્ણ ભક્તિમાં. ભગવાનમાં ભળી નથી જવું, ભગવાન નથી થઈ જવું, આપણે તો કૃષ્ણની લીલાનો એક ભાગ બનવું છે. એટલે જ આપણે ત્યાં એમ લાગે ભગવાનની લીલામાં પ્રાપ્ત, નિત્ય લીલા પ્રાપ્ત થયા, લીલામાં પ્રાપ્ત થયા એવું બોલીએ છીએ. ભગવાનમાં પ્રાપ્ત થયા એવું ક્યારે બોલીએ છીએ? કૃષ્ણ લીલાનું માધુર્ય એ છે કે અહીંયા કૃષ્ણ સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા હોય. હવે વિચાર કરો, તમારી જીભ જ સાકર બની જાય તો સાકર ખાવાનો આનંદ આવે? જીભ અને સાકર જુદા છે તો સાકરનો આનંદ લે. તમારી જીભ જ પેંડો થઈ જાય તો પછી પેંડાનો આનંદ આવે? એમાં તમે જ ભગવાન થઈ જાવ તો પછી ભગવત્તાનો રસ પામવાનો આનંદ આવે? એ ભગવત્તાનો આસ્વાદ ક્યારે આવે? જ્યારે ભગવાનથી કંઈક જુદા હો તમે. તો ભગવાનમાં ભળી જવામાં ભગવદ રસનો આનંદ નથી. ભગવાનની લીલામાં ભગવાન જ્યારે સ્વ સ્વરૂપનું દાન કરે છે, સ્વ આનંદનું દાન કરે છે, ત્યારે તમે લીલાનો એક ભાગ બનો તો કૃષ્ણ રસનો અનુભવ કરી શકો. એટલે વ્રજમાં આજે પણ આ બધી લીલા થઈ રહી છે, ઇટર્નલ છે એટલા માટે. અને એનો અર્થ એ થયો, જો લીલા આજે થઈ રહી છે તો આજના જીવને ભગવદ લીલાની પ્રાપ્તિ થઈ શકે છે. આપણું લક્ષ્ય શું હોય છે? રાસ લીલામાં મારી પ્રાપ્તિ થાય, હોરી લીલામાં પ્રાપ્તિ થાય, દાન લીલામાં પ્રાપ્તિ થાય. આ બધા વ્રજમાં આ વૈષ્ણવ કેમ જાય છે? એનું મૂળ રસ છે શું? કેમ આપણે વ્રજમાં જઈએ છીએ? જોવા? ના, વ્રજમાં લીલા જોવા તમે નથી જતા, તમે તમારા સ્વરૂપને શોધવા જાઓ છો કે હું કઈ લીલાનો છું. એક ભાઈ છે ને, સ્ટેશને ઉતર્યા ટ્રેનના, અને ઉતરતાની સાથે પોતાની યાદદાસ્ત ભૂલી ગયા, સાવ બ્લેન્ક. પૂછું તું કોણ? સ્ટેશને ઉતરો કે ખબર નહીં હું ક્યાંથી આવ્યો. અરે કયા સ્ટેશને તું બેઠો? મને કઈ યાદ નથી. તારું કયું ગામ, કયું ઘર, મને કઈ યાદ નથી, સાવ ભૂલી ગયો. હવે બધા ભેગા થઈ ગયા, ટોળું વળી ગયા કે આને યાદ અપાવવું કઈ રીતે? ત્યારે કોઈ હોશિયાર હતા ને એને કહ્યું કે આને આ ટ્રેનમાં ઉતરો ને એ ટ્રેનમાં પાછો લઈ જાઓ, તો ક્યાંક એનું ગામ દેખાશે ને એને બધું યાદ આવી જાય. તો પાછા લઈ ગયા. પહેલું સ્ટેશન આવ્યું, કઈ યાદ આવે છે કે ના? મને કઈ યાદ નથી, કયું નામ, કયું ગામ. બીજું સ્ટેશન લઈ ગયા, કઈ જોઈને યાદ આવ્યું કે 11મું સ્ટેશન આવ્યું ત્યારે હા આ ઝાડ તો મેં જોયા છે, આ દુકાનો તો મેં જોઈ છે, આ સ્ટેશન, અરે આ તો મારું ગામ છે, આ મારું નામ છે, બધું યાદ આવી ગયું. એમ વ્રજયાત્રામાં જ્યારે જાઓ, સાંકડી ખોર, વિશ્રામ ઘાટ, દાન ઘાટી, ચંદ્ર સરોવર, અને જતા 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 ક્યાંક તમને એમ થઈ જાય આ વૃક્ષ તો મેં જોયા છે, આ ઘાટી તો મેં જોઈ છે, અરે આ સખી મારું નામ, હું તો આ લીલાનો જીવ છું, અને પોતાના સ્વરૂપનું ભાન તમને થઈ જાય. આ વ્રજયાત્રા છે, સ્વ સ્વરૂપને શોધવાની યાત્રા. એ જ વ્રજયાત્રા છે. ક્યાંક તમે કઈ, એટલે તો આપણે ત્યાં માન્યતા દરેકનું લીલામાં કોઈ સખીનું સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગની તો આ જ ભાવના છે. અહીંયા બધા જ ગોપીજન છે, કોઈક ને કોઈક લીલાના, કોઈક ને કોઈક પરિકરના, યુથના આપણે ગોપીજનો છીએ.
અને વ્રજયાત્રા કરતા કરતા એ લીલા સ્થલી જોતા જોતા ક્યાંક આપણે તો હજારો વર્ષોથી વિખૂટા પડીને આવ્યા અને જ્યારે જન્મ લીધો ત્યારે બધું ભૂલી ગયા ને. આ પૃથ્વીના સ્ટેશન પર ઉતર્યા ત્યારે બધું ભૂલી ગયા. શું નામ, શું સ્વરૂપ, અને સ્વરૂપ ભૂલી જાઓ તો કર્તવ્યો પણ ભૂલી જાઓ. હું કોણ છું આ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું ભાન નહીં રહે. હું શું કરવા આવ્યો છું એનું ભાન નહીં રહે. તો આ 7 દિવસની ગાથા સ્વ સ્વરૂપને શોધવાની ગાથા છે. ક્યાંક કથા સાંભળતા સાંભળતા મનમાં એ ભાવ પ્રગટ થઈ જશે, હું તો આ જ લીલાનો જીવ છું. આ મનોરથના દર્શન કરતા કરતા ક્યાંક ગોપીજનો જે સજાવટ હોય છે, પછી સજાવટ થોડી, મનોરથના દર્શન કરો તો ખાલી ઠાકોરજીને થોડી જોવાય. આમ મનોરથના દર્શન ન કરાય. ગાયોને, મોર, પક્ષી, ગોપીજનો, ગ્વાલ બધાના દર્શન કરવાના હોય. કારણ કે ઠાકોરજી આગળ ઊભા હોય ને ત્યારે પછી આ પ્રગટ વ્રજભક્તો હોય છે. કોઈક ભાવે લોભતા વલ્લભાખ્યાન આદિમાં તો તમે જુઓ આ બધા આદિ દૈવિક ગોપીજનો છે. અને એમ પણ હવેલીમાં જાઓ કે કોઈ મંદિર દર્શન કરવા સીધા ઠાકોરજીને જુઓ એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતો હોય ને એના ચહેરા સામે પહેલા જોજો, અને હવે ઠાકોરજી સામે જોશો ને કંઈક જુદા જ દર્શન થશે. આ ભાવ છે ને એ તો ચેપી રોગ છે. કોઈ ભાવવાળા એમ પેલું આજકાલ વોટ્સઅપમાં મેસેજમાં કરે ને કે 5 કંજૂસ જોડે 1 મહિનો રહો તો 6ઠ્ઠા કંજૂસ તમે થઈ જાઓ. 5 વ્યસની વ્યક્તિ જોડે તમે 1 મહિનો રહો તો 6ઠ્ઠા વ્યસની તમે થઈ જાઓ. 5 ક્રોધી જોડે 1 મહિનો તમે રહો તો 6ઠ્ઠા ક્રોધી તમે થઈ જાઓ. તો હું તો એટલું કહું, 5 ભગવદી જોડે 1 મહિનો રહો તો 6ઠ્ઠા ભગવદી તમે થઈ જાઓ. અને આપણો અનુભવ છે ને, ઘણા અહીંયા બહેનો જો પહેલા કોઈ નતા માનતા, નતા આવતા, જ્યારથી વલ્લભધામમાં કોઈ ફૂલઘરમાં, કોઈ ભંડારમાં, કોઈ સજાવટમાં બેસતા થયા અને સેવા તો ઠીક, 5 ભગવદી વૈષ્ણવ જોડે બેસતા થયા ને તો 6ઠ્ઠા વૈષ્ણવ તમે ના થઈ ગયા. તમારો અનુભવ નથી. અને આઈને લોકો કે પહેલા અમે આટલું નતા માનતા, પહેલા અમારો આવો ભાવ નતા, પણ જ્યારથી સેવામાં જોડાયા ને અમારો ભાવ જ બદલાઈ ગયો છે, અમારો આનંદ જ બદલાઈ ગયો છે. આ પ્રગટ પ્રમાણ છે, એનું પ્રૂફ છે. અને ભાવથી મોટી સંપત્તિ દુનિયામાં બીજી કોઈ નથી. એટલે હું તો ઘણી વાર કથામાં કહું, તમારા કપડાં બગાડી જાય ને તો એ નુકસાન નથી, તમારી ગાડી બગાડી જાય નુકસાન નથી, તમારું ઘર બગાડી જાય નુકસાન નથી, તમારું કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે પછી બધા સગવડતાની વચ્ચે પણ મન બગડ્યું ને પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. એટલે આજના સમયમાં તમારી મન અને બુદ્ધિને બચાવીને રાખજો. કારણ કે જો એ કોઈ દૂષિત કરી ગયું ને તો તમારું જીવન બગાડી જશે. મન બુદ્ધિ બગાડે એટલે ખતમ. કોઈનું અહિત કરવું હોય ને તો એને ધનનું નુકસાન, ઘરનું નુકસાન, ધંધાનું નુકસાન ના પહોંચાડો. કોઈ દુસ્સંગીનો સંગ કરાવી દો, એની બુદ્ધિ બગાડી દે એટલે ખતમ એનું જીવન. પછી એ જ જ્યારે વ્યક્તિ પોતે જ પોતાનો દુશ્મન થઈ જાય પછી એને બહારના દુશ્મનની જરૂર જ ના પડે. તમારી બુદ્ધિ જ તમારી દુશ્મન થઈ જાય પછી કોઈ બીજો દુશ્મન જોઈએ? અને એટલા માટે બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં સારા માહોલમાં રહો, સારા લોકોની વચ્ચે 10 મિનિટ ગાળો, સારી જગ્યાએ 5 મિનિટ બેસો. અત્યારે તમે દુનિયામાં જોવા જાઓ, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો જાઓ, તમને એમ લાગશે કે દુનિયા બીમાર જ છે. કલાક બેસો તમને એમ લાવ હું ચેક કરાવી લઉં બ્લડ, ક્યાંક કંઈક તો નીકળશે. તમને જેમ થશે 1 કલાક કોર્ટમાં જઈને બેસો જાઓ, તમને એમ લાગે બધા લડી જ રહ્યા, કોઈ કોઈનું સગું જ નથી. બાપની સામે દીકરાએ કેસ કર્યો છે, પતિની સામે પત્નીએ કેસ કર્યો, ભાઈની સામે, તમને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. 1 કલાક હવેલી આવીને બેસો, તમને એમ લાગશે કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે. એક ભરોસો, એક નિષ્ઠા. આ યુવાનોને આજે જોવા જાઓ, આ ડિપ્રેશન શેનું છે? કોઈ ઝૂંપડપટ્ટીમાં ડિપ્રેશન હોય છે? તમે જોઈ આવો, કોઈ ઝૂંપડપટ્ટીમાં જો ક્યાંય ડિપ્રેશન વાળો નહીં મળે. સારી સોસાયટીમાં જાઓ, ઘરે ઘરે 1 કેસ મળશે. કેમ? શું કારણ છે? એટલે જ કાલે ચર્ચા કરતો હતો, આપણે ટેન્શન ફ્રી નથી થવું, આપણે ટેન્શન પ્રૂફ બની જવું છે. જે લોકો ટેન્શનથી ભાગતા રહે છે ને એ જ બધા ડિપ્રેસ થઈ જાય. ટેન્શન નથી જોતું, ટેન્શન નથી જોતું, ટેન્શન નથી. અરે જવાબદારીઓ છે તો રહેવાની જ છે. ક્યાં ભાગશો? કોનાથી ભાગશો?
મજા બધી કરવી છે ને પછી સાચવવું નથી, આવું તો થાય ને. સફળતા જ્યારે આગળ વધો, ઢાળ પર ગાડી હોય તો એક્સિલેટર વધારે આપવું જ પડે. પણ તમે જૂના જુઓ, નેતાઓને જુઓ, એક્ટરોને જુઓ, આપણા વડીલોને કેટલું પ્રેશર હતું. વડીલો જુઓ, એક પેઢી પહેલા જુઓ કેટલા બધા ટેન્શન હતા. સવારે ઉઠે ત્યારથી ટેન્શન. પણ બધા 90 વર્ષના 100 વર્ષના થયા કે નહીં? અને અત્યારે બેટા વાગી તો નથી, બેટા ટેન્શન તો નથી, 4 વાર ખબર પૂછી છે. અને જ્યારથી નાના બાળકોના જુદા રૂમ થયા ને ત્યારથી ડિપ્રેશન વધ્યું છે. કારણ કે એ લોકો એમના માઇન્ડને હેન્ડલ નથી કરી શકતા. એને હૂંફની જરૂર હોય છે ત્યારે તમે એને સ્વતંત્ર કરો છો. એ પોતાના વિચારોને હેન્ડલ નથી કરી શકતા. મૂળ વાત એ છે, ભાગવત કથા તમને ટેન્શન ફ્રી નહીં, ટેન્શન પ્રૂફ કરી નાખશે. આવા તો ગમે તેટલી ચિંતાઓને, મારો ઠાકોરજી મારી સાથે છે, મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી. આ જે ખાતરી, આ જે બળ આપણને ભાગવત આપે છે, જીવનમાં એવું બળ મળી જાય છે. ગમે તેવા સંઘર્ષો આવી જાય, મારો પ્રભુ મારી સાથે છે. અને જેની જોડે ભગવાન હોય, પેલા જયારે અર્જુન અને ગયા ને દુર્યોધન માંગવા માટે ભગવાન પાસે દ્વારિકામાં, અને દુર્યોધનને સેના મળી ગઈ ભગવાનની, અને ભગવાને કહ્યું અર્જુન તું તો રહી ગયો, સેના તો લઈ ગયો દુર્યોધન, હવે લડીશ શું? હું એકલો, એ પણ હથિયાર વગરનો. હાર નિશ્ચિત હૈ તેરી, હરદમ રહેગા ઉદાસ. દુર્યોધન માખન ले गया, છાછ બચી તેરે પાસ. અરે પેલો માખણ લઈ ગયો, સેનાને લઈ ગયો, તારી પાસે કાઈ ન રહ્યું. હાર નિશ્ચિત હૈ તેરી, હરદમ રહેગા ઉદાસ. દુર્યોધન માખન ले गया, છાછ બચી તેરે પાસ. અને ત્યારે અર્જુને બે હાથ જોડીને કહ્યું जीत निश्चित है मेरी, भक्त नहीं होता उदास. माखन की चिंता क्यों करूं जब माखन चोर है मेरे पास. જ્યારે માખન ચોર મારી બાજુમાં છે, મારે માખનની શેની ચિંતા? જરૂર પડશે ત્યારે ભગવાન ગમે ત્યાંથી મારી પાસે લાવી દેશે. વિચાર કરો, જીતી ન શકાય દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ, ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર. પાંડવો જીતી ગયા. ભીષ્મને કોણ મારી શકે? કૃપાચાર્ય ચિરંજીવી, અશ્વત્થામા ચિરંજીવી, દ્રોણાચાર્યની સાથે કોણ લડી શકે? એક એક ઘટનાઓ, એક એક પ્રસંગોને તમે જુઓ. સંભવ જ નથી કે જીતી જાય પાંડવો, છતાંય જીત્યા. કારણ એક જ હતું, ભગવાન. શું તમારી પાસે કારણ છે તમારી જોડે? જીતનું કારણ મૂળભૂત જે છે, સુખનું જે મૂળ છે, સૌભાગ્યનું જે મૂળ છે, પ્રસન્નતાનું શાંતિનું જે મૂળ છે, એ મૂળ ખરું તમારી પાસે? ફળ તો દેખાય, ફળ એટલે આ બધી વ્યવસ્થાઓ, સંજોગો, સાધનો, એ તો ફળ છે. પણ ફળ બહુ વાર રહેતા નથી, કરમાઈ જાય. ખાઓ ત્યાં સુધી સુખ. મૂળ હશે તો ફળો ઉગ્યા જ કરશે. અને એટલા માટે સુખના ફળ તો રાખ્યા છે, પણ એનું મૂળ ભગવાન છે. એ જો તમારી પાસે હશે તો સુખના ફળો મળ્યા જ કરશે તમને. એટલે ફળને, મૂળને સિંચતા રહેજો. વ્રજની જે ગાથા છે, જેની ચર્ચા હું કરી રહ્યો છું, વ્રજ એ લીલા સ્થળી છે જે વાત કરવા જઈ રહ્યો છું. આજે પણ ત્યાં દરેક સ્થળોમાં તત્તદ લીલા થઈ રહી છે. અને આપણે ત્યાં એમ કહેવાય, જીવનમાં એકવાર વ્રજમાં જરૂર જવું. અને અમારે તો વ્રજવાસીઓ જ્યારે વ્રજમાં જાઓ ને ત્યારે વ્રજવાસીઓ બોલતે હોય, इरादे बनते हैं और बिगड़ जाते हैं, व्रज में वही आते हैं जिसे गिरिराज बाबा बुलाते हैं. આમ વ્રજવાસીઓ કહેતા હોય કે આપણા નક્કી કરવાથી વ્રજ જવાતું નથી. ઠાકોરજી ઊંચો હાથ કરીને બોલાવે ને કે આવ આવ આવ. ભગવાનનું આમંત્રણ મળે તો જ ભગવાનના ઘરમાં જવાય. વ્રજ તો ભગવાનનું ઘર છે ને, તીર્થ નથી. એ ઘર છે. ભગવાને તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા, તો પ્રયાગે સભા બોલાવી, બધા તીર્થોને ભેગા કર્યા, બધા આવ્યા ને વ્રજ ના આવ્યા. નારાજ થયા પ્રયાગ, ભગવાનને ફરિયાદ કરવા ગયા કે આપે મને રાજા બનાવ્યો, બધા તીર્થોને મેં બોલાવ્યા ને વ્રજ જ ના આવ્યું. ત્યારે ભગવાને કહ્યું કે મેં તને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એમાં તારો અધિકાર નહીં, તારો પ્રવેશ પણ નથી. આગળ કથા આવશે પ્રયાગની પણ, કઈ રીતે સકળ તીર્થો વ્રજમાં આવીને નિવાસ કરે છે. આ ચાતુર્માસમાં જયારે વ્રજયાત્રા થાય ને, આપણે એમ કહીએ કે દેવતાઓ સૂઈ ગયા, દેવ પોઢી એકાદશી આવે. જો દેવતાઓ સૂઈ જાય તો આ સૃષ્ટિનું સંચાલન ચાલે કઈ રીતે?
દેવ પોઢી કહેવાય. ખરેખર દેવતાઓ સૂઈ નથી જતા, રજા ઉપર જાય છે. અને રજા પર ક્યાં જાય છે? ચાર્જ થવા. તો બહુ થાકી જાવ એટલે એમ કહું ને કે આટલું બધું કામ કર્યું, લાવને થોડું અઠવાડિયું આઉટિંગમાં કંઈક રજા પર જઈએ, ફ્રેશ થઈ જઈએ. આપણી તો તકલીફ એ રજા પર જઈને પાછા થાકીને જઈએ એટલે 2 દિવસ ઘરે સુતા રહીએ પાછા. હા, થાકીને આયા તો ફ્રેશ થઈ જઈએ પાછા. એટલું ને કે આપણી ગુજરાતી પ્રજા એવી છે, જે ભૂખ ના હોય તોય ખાય, થાક્યા ના હોય તોય આરામ કરે. મૂળ વાત એ છે કે જે ચર્ચા કરી રહ્યા, તો દેવતાઓ 4 માસ વ્રજમાં નિવાસ કરવા જાય છે. એટલે એ ચાતુર્માસ સકળ તીર્થો અને દેવતાઓ વ્રજવાસ કરતા હોય છે. અને એટલા માટે કેમ એ જ ટાઈમે વ્રજયાત્રા કરવાની? વ્રજયાત્રાનું વિધાન કેમ એ જ સમયે કહેતા હોય કે જે લીલી પરિક્રમા કરી? કારણ કે એ સમયે, કારણ કે વ્રજમાં બધા જ તીર્થો છે. જે લીલી પરિક્રમા કરે એને ખબર હોય, બધા જ તીર્થો, ભારતના જેટલા તીર્થો, બદ્રીનાથે છે, કેદારનાથે છે, રામેશ્વર પણ છે, તિરુપતિ પણ છે, બધા જ તીર્થો છે. અને બધા જ 33 કોટી દેવતાઓ પણ છે. પણ એ દેવતાઓ ત્યાં દેવતા બનીને નથી રહેતા, ભક્ત બનીને વ્રજમાં વાસ કરે છે. એટલે કોઈ પણ મંદિરનું અતિક્રમણ નથી કરાતું. એ દેવતાઓને જય શ્રી કૃષ્ણ કરી વંદન કરીને આગળ વધાય છે. ભક્ત બનકર ઉતને સમય તક સભી દેવતાએ નિવાસ કરતે. આમ વ્રજનો એ મહિમા છે કે વ્રજમાં ઠાકોરજીના સંકલ્પથી જવાય છે. અને જ્યારે પણ વ્રજયાત્રામાં જાઓ, તીર્થમાં જાઓ, તો તીર્થયાત્રાનો મૂડ લઈને જાઓ, ફરવાનો મૂડ લઈને ના જાઓ. આમાં બહુ જ સમજવાની ફરક એ છે, તમે જે સ્થળે જાઓ, જેમ તમે સ્પોર્ટ્સમાં કંઈ રમવા જાઓ તો સ્પોર્ટ્સમેનનો એક મૂડ તમારો હોય છે ને, એ તમે ચીયરઅપ કરો, ક્રિકેટ, ભલે તમે ના રમતા હો તોય તમારો એ મૂડ હોય છે. તમે ફરવાના મૂડમાં જાઓ, જેમ બીચમાં જાઓ તો એ મૂડમાં એવા કપડાં, એવા વસ્ત્રો, તમે સ્નોમાં જાઓ તો એવા કપડાં, એવા મૂડ, એવી રીતે જાઓ છો. એમ જ જ્યારે પણ તીર્થમાં જાઓ ત્યારે ફરવાનો મૂડ નહીં. તમે ટુરિસ્ટ નથી, તમે પિલગ્રિમેજ, તમે એક ભક્ત તરીકે યાત્રા કરવા જઈ રહ્યા છો. એટલે સૌથી પહેલા મૂડ ચેન્જ કરો. તમે ભગવાન મેળવવા જાઓ છો, તમે પાપોમાંથી મુક્ત થવા જઈ રહ્યા છો, તમે ભક્તિ કરવા જઈ રહ્યા છો. એટલે જ્યારે પણ કોઈ પણ તીર્થમાં જઈએ ત્યારે તમારો એ લક્ષ્ય ફરવાનો ન હોય, ભક્તિ કરવાનો હોવો જોઈએ. આ સૌથી પહેલી શરત. બીજું, બને તો તીર્થમાં જાઓ તો તીર્થના નિયમોનું પાલન કરો. અમને તો આમ જ ફાવે, અમને તો આમ, તમારું જે ઘરે ડેલી રૂટીન હોય એના કરતા થોડુંક ચેન્જ કરો. ત્યાં તમે તપ કરવા જાઓ છો. અને તપ કર્યું ક્યારે કહેવાય? જો સેવા કરી ક્યારે કહેવાય? 100 સીલિંગ છે ને 100 ખર્ચા, એમાં સેવા ક્યાં આવી? પોતાના શોખમાંથી 50નો કાપ મૂકી અને ઠાકોરજીમાં ખર્ચો તો 50ની સેવા કરી કહેવાય. જેમાં આપણે ઘસાઈએ એનું નામ સેવા. તમારી પાસે કલાક વધતો તો ને કલાક આપ્યો ભગવાનને, તો સેવા ક્યાં આવી? પોતાના લૌકિકમાંથી અડધો કલાકનો કાપ મૂકી અને ઠાકોરજીમાં ખર્ચ્યો તો અડધો કલાકની સેવા થઈ. જ્યાં ઘસાઈએ ત્યાં સેવા થાય. એટલે જ્યારે પણ સેવા કરવા આવો ત્યારે વિચારો, હું ઘસાયો? એ ધનથી હોય, મનથી હોય કે તનથી હોય. મજા કરીએ તો જુદી વાત છે, પણ પ્રભુ માટે હું ઘસાયો કેટલો? અને હીરો ઘસાય ને ત્યારે એની ચમક બહાર આવે, ચંદન ઘસાય ત્યારે સુગંધ બહાર આવે, વૈષ્ણવ ઘસાય તો વૈષ્ણવતાની સુગંધ બહાર આવે. વૈષ્ણવતા ત્યારે પ્રગટે. એટલે કેટલા ઘસાયા એનો હિસાબ ચોક્કસ રાખજો, તમારો જ આનંદ હશે. એની પણ એક શાંતિ. જો સેવામાં દોડાદોડી, આ કાર્યકર્તાઓ કેવી ભાગાદોડી. હું તો બહાર પણ પાર્કિંગમાં, એકવાર પાર્કિંગ કરાવનારા લોકો પર પણ તાળી બનાવો. જે ટ્રાફિક કંટ્રોલ કરતા હોય છે એવા આમ દોડા દોડ કરી એ લોકો પ્રસાદમાં કેવી, આ બધાના એક એક પોતપોતાની સેવા જુઓ ને તમે, ખરેખર આમ થાય. અને ઘરે જઈને આમ હાશ થઈને થાકીને પણ બેસે ને તો એ થાકમાં પણ આનંદ હોય છે. કારણ કે ભગવાન માટે દોડ્યા, ઠાકોરજી માટે દોડ્યા, વૈષ્ણવ માટે દોડ્યા. એક તમે પાર્ટીમાંથી થાકીને હાસ કરો અને એક સેવામાંથી જઈને હાસ કરો, એ હાસમાં પણ ફરક હશે. જોજો, એક હાસકારામાં પણ શાંતિ હશે. ઠાકોરજી માટે આજે બહુ સેવા છે, આજે આનંદ આવી ગયો. કેવી બધી વ્યવસ્થા, બધું સરસ રીતે બધું ગોઠવાઈ ગયું, બધું કેવું સુંદર થયું. એનો એક આનંદ હોય છે. તો વ્રજમાં જ્યારે પણ જઈએ ત્યારે વ્રજ બુદ્ધિથી ભક્ત બનીને
અને તીર્થયાત્રાની ભાવનાથી આપણે ત્યાં જ્યારે પણ વ્રજયાત્રા શરૂ થતી હોય ત્યારે સૌથી પહેલા મથુરાથી શરૂ થાય, વિશ્રામ ઘાટથી શરૂ થાય. વ્રજના મહિમાની અનેક પ્રકારની ચર્ચાઓ આપણે ત્યાં છે. વ્રજ જ્યારે આવે એટલે જે વસ્તુ પર પણ આગળ વ્રજ લાગે ને એનો મહિમા બદલાઈ જાય. જો ભૂમિ એ જ છે પણ વ્રજ આગળ લાગે તો એ વ્રજ ભૂમિ બની જાય, વ્રજની લીલાસ્થલી થઈ જાય. ભાષા એ જ છે, અનેક ભાષાઓ છે પણ એના આગળ વ્રજ લાગે તો વ્રજ ભાષા બની જાય. प्रभु को कितनी प्रिय ब्रजभाषा. अरे एक ब्रजवासी के गारी पर 100 आदर बलिहारी. हमारे यहाँ तो ब्रज में यूं कहते, ઘણા લોકો ब्रजवासीઓ બહુ ગાળ. અરે ब्रजवासीની ગાળો સાંભળવા તો ભગવાને અવતાર લીધો, એટલે એમ માનવું એના આશીર્વાદ છે. ब्रजवासी નારાજ થાય ને તો એ આશીર્વાદ માનવા કે આશીર્વાદ મળે. એટલે તીર્થમાં એક વસ્તુ બીજી યાદ રાખ, ત્યાં તમને કોઈ વ્યક્તિનો કડવો અનુભવ થાય એને કારણે ભગવાન અને તીર્થની નિંદા નહીં કરવા લાગી. તીર્થ અને ભગવાન જોડે વેર નહીં બાંધી લેવું. કોઈ પણ ધર્મ સ્થાનમાં જાઓ, હવેલીમાં, મંદિરમાં, તીર્થમાં, યાત્રામાં, કારણ કે ત્યાંની બહારની વ્યવસ્થા વ્યક્તિઓના હાથમાં હોય છે અને કોઈ વ્યક્તિ ભૂલ કરે તો ભગવાન જોડે વેર ના બાંધી લેવાય. બ્રજમાં હું તો ગયો, નામ તો હવે તો બ્રજમાં આવવું જ નહીં, તો નુકસાન કોને ગયું? એમાં ભગવાનનો વાંક ખરો? વ્યવસ્થા વ્યક્તિની છે. એમાં ગિરિરાજ બાબાએ શું બગાડ્યું છે? એમાં યમુનાજીએ શું બગાડ્યું છે? એમાં શ્રીનાથજીએ શું બગાડ્યું છે? આપણા બધાની ભૂલ એ થાય છે કે વ્યક્તિઓના કોઈ કડવા અનુભવને કારણે આપણે ભગવાન જોડે વેર બાંધી લઈએ, તીર્થોની નિંદા કરવા લાગીએ છીએ. અને એટલા માટે ક્યારે પણ ગમે ત્યાં કોઈ પણ વ્યક્તિઓની અવ્યવસ્થા લાગે એને કારણે તીર્થની નિંદા નહીં કરવી અને ભગવાનની નિંદા નહીં કરવી. કારણ કે એની પવિત્રતા, એની અલૌકિકતા તો એની જગ્યાએ અકબંધ જ છે. કોઈ સ્વચ્છતા બગાડી શકે છે પણ પવિત્રતા એ જગ્યાની કોઈ અડી પણ શકતું નથી. કોઈ ગંદુ કરી શકે પણ એના મહાત્મ્યને ઓછું ન કરી શકે. અને કદાચ સ્વચ્છ ન હોય એને કારણે એનું મહાત્મ્ય ઘટી નથી જતું. આ વસ્તુ યાદ રાખજો. ક્યાંક યમુનાજીમાં પ્રદૂષણ તમને દેખાય પણ એને કારણે યમુનાજીનું મહાત્મ્ય નથી ઘટી જતું. ક્યાંક વ્રજમાં તમને કચરો દેખાય એને કારણે વ્રજની મહત્તા નથી ઘટી જતી. એ તો એના ભૌતિક સ્વરૂપો છે અને ભૌતિક સ્વરૂપોની વ્યવસ્થા માણસના હાથમાં છે. એ બગાડ્યું કોણે? કોઈ ભગવાન આવીને બગાડી ગયા? કોણે બગાડ્યું? માણસે જ ને. તો માણસોને સુધારવાની કોશિશ કરો, ભગવાનની નિંદા કરવાના કેમ પ્રયાસ કરો છો? તીર્થોની નિંદા કેમ કરો છો? ક્યાંક તીર્થ ગંદુ હોય એમાં તીર્થનો શું વાંક? તો નિંદા કરવી હોય તો વ્યક્તિઓની કરવી, વ્યવસ્થાની કરી શકાય. ભગવાનથી વેર ન બંધાય. હવે તો દર્શન કરવા જ ના આવ તો એમાં નુકસાન કોનું ગયું? ન આવનારનું. અને એટલા માટે આવી અલ્પમતીથી ક્યારે પણ ભક્તિ નહીં કરવી. તો જે ચર્ચા આપણે વ્રજની મહિમા ગાઈ રહ્યા છે, પછી ભાગવતમાં પ્રવેશ કરવો છે. અહીંયા યાત્રાની શરૂઆત થાય મથુરાથી. અને મથુરામાં જ્યારે આવી તો જે વ્રજનું વ્રજ ભાષા, વ્રજ ભૂમિ, ભક્ત ઘણા હોય પણ આગળ વ્રજ લાગી જાય તો શું કહેવાય? વ્રજ ભક્ત. ભક્તો ભલે દુનિયામાં ઘણા હશે, વ્રજ ભક્તોની તોલે કોઈ ના આવી શકે. એક ગોપીજન તો नारद भक्ति सूत्र में पूछो कि श्रेष्ठ भक्त कौन, कोनी केवी भक्ति करिए? आप नारद जी से पूछोगे तो नारद जी भक्ति सूत्र में कहेंगे यथा व्रज गोपी का नाम, जैसे गोपीजनों ने भक्ति की. इसीलिए जेटला देवी देवताओं बधाए व्रज भक्तों की महिमा गाई. अरे स्वयं महादेव जी वैष्णवानाम यथा शंभु, ए महादेव जी पोते रासनो आनंद लेवा माटे गोपेश्वर महादेव बनीने व्रजમાં આવી ગયા. है ना? કેવી કેવી મહિમાઓની કથાઓ છે આપણે ત્યાં. મતલબ વ્રજવાસ માટે બધા જ લાલાયિત છે. તો ભક્તો કોઈ હોય તો આગળ વ્રજ લાગી જાય તો વ્રજ ભક્ત બની જાય. ભોજન તો વ્રજ ભોજન. ब्रज को यह मेवा एक टेटी, जाको होत शाक संधानो और बेजर की रोटी. અમારે તો અષ્ટસખાના કેટલા પદો છે સુંદર સુંદર. વ્રજનું પણ એક વિશિષ્ટ ભોજનનો પ્રકાર છે. કે વ્રજની વિશિષ્ટ ભોજન શું છે એની પણ મહિમા છે. તો અત્યારે જેમ જેમ કથા આગળ ચાલશે વ્રજનો મહિમા આપણે ગાતા જઈશું. તો અનેક પ્રકારના વ્રજની મહિમા ગાતા ગાતા વ્રજ ભોજન હોય, વ્રજ ભાષા હોય, વ્રજ ભક્ત હોય, વ્રજ ભૂષા હોય. ઠાકોરજી આગળ એટલે જ આપણે સેવામાં જ્યારે જઈએ તો એવું કે ચલો ધોતી બંડી પહેરો, સાડી, આ બધું કેમ? મૂળ વાત એ કોઈ ડ્રેસ કોડની નથી, વ્રજ ભક્ત બનીને ભગવાન આગળ જવાની છે.
જો આપણું હૃદય કોઈ એવું પવિત્ર નથી, ક્યારેક ખોટો વિચાર, ક્યારેક ભટકે મન, એનું કોઈ નક્કી થોડી હોય છે. પણ વ્રજ ભક્ત બનીને ભગવાન આગળ ઊભા હોઈએ ને તો ઠાકોરજી જુએ કે આ તો મારો વ્રજનો ભક્ત છે, આના પર તો મારે કૃપા જ કરવી પડશે. કદાચ મનથી નહીં, આવેશ નથી, પણ પહેરવેશ હશે ને તોય ઠાકોરજી કૃપા કરી દેશે. વ્રજભક્તોનો આવેશ નથી હૃદયમાં, પણ વેશ તો છે ને, તો વેશ પણ કાફી છે કૃપા માટે. તો ઠાકોરજી ખાલી તમને વ્રજભક્તોના વેશમાં જોશે ને તોય વ્રજભક્તો જેવી કૃપા કરી દેશે. એટલે એનો મહિમા છે દરેક વસ્તુનો. આમાં શું, આમાં શું, આ ના કરીએ તો ના ચાલે, આ ના કરીએ તો ના ચાલે. ચલાવવું જ હોય તો બધુંય ચાલે, પણ જેને વ્રજભક્ત બનીને કૃષ્ણનો રસાસ્વાદ કરવો છે એ તો બધું કરવાથી. હું શું કરું કે મારો ઠાકોરજી મારા પર રાજી થઈ જાય? તમે કહો તો આ કપડાં પહેરું, તમે કહો તો આ છોડી દઉં ખાવાનું, તમે કહો તો કાલથી આમ કરવા લાગુ, આવી સેવા કરું, આવા મંત્ર જાપ કરું, આવા કીર્તન ગાઉં, હું તો બધું કરવા તૈયાર છું, બસ મારો કૃષ્ણ મને મળી જાય. આવી તત્પરતા જેના હૃદયમાં હોય ને એને જ કૃષ્ણ મળતો હોય છે. પણ જેને બધામાં આ ના કરીએ તો ચાલે ને, ઘણા પૂછવા આવે ને, તો શું કરું એ પૂછવા ના આવે, આ ન કરવું તો ચાલે ને એ પૂછવા આવે. એટલે જે જેની આજ્ઞા લેવી, એટલે આજ્ઞા શું લેવા આવે? એટલે એક્સક્યુઝ ગોતો કે આ ના, આવું ભોગ ના ધરું તો ચાલે ને, આજ નથી, આટલી માળા રહી જાય તો ચાલે ને, આમ પાઠ ના થાય તો ચાલે ને. મેં કીધું આ ચાલે, બાકી બધું ચલાવવા જઈશ તો તું નહીં ચાલે, બાકી બધું ચાલશે. તું આ માર્ગમાં નહીં ચાલી શકે, બાકી બધું ચાલશે. એટલે ચાલે ચાલે. भागवत के भगवान तो यूं कहते हैं, धावन निमिल्लवा नेत्रे न स्खले न पते दिए, आंख बंद कर कर इस कृपा मार्ग पर दौड़ो, पड़ने का डर नहीं. કારણ કે જેને ચલાવતા શીખવ્યા ને એ પડવા ના દે. માં ઘણીવાર આમ હાથ છોડે બાળકને, આવ બેટા, અને 4 ડગલા ચાલતા ચાલતા જ્યાં પડવા જાય દોડતી આવીને માં પકડી લે. એનું હાથ છોડવું એની નારાજગી નથી, એ ચાલતો થાય એનો પ્રયાસ છે, એનો ચાલતો થાય ની પ્રક્રિયા છે. એટલે હાથ છોડે શેના માટે છોડે? કે ભગવાન કહે કે તું તારી રીતે ચાલ. જો હાથ પકડી રાખવો એ મદદ છે, પણ કાયમ માટે હાથ પકડી રાખવો પડે એવો કરી નાખો તો એની આ તો અપંગતા કહેવાય, ડિસેબિલિટી કહેવાય. ભગવાન ક્યારે પણ તમને ડિસેબલ નહીં બનવા દે, એ તમને પુરુષાર્થવાદી બનાવશે. હું તારી જોડે છું, યુદ્ધ તો તારે જ લડવું પડશે હો અર્જુન. તારી રથની લગામ પકડી રાખીશ, પણ તું એમ ઈચ્છે કે તું બેઠો રહે ને હું જ બાણ ચલાવું, એવું ડિસેબલ તો તને નહીં બનાવું, તને પુરુષાર્થવાદી બનાવીશ. તું કર્મ કર ને ભગવાન કર્મ કરે. તો વ્રજની જે લીલા છે ભોગનો મનોરથ છે. આ 56 ભોગનો ભાવ શું? એકચ્યુઅલી અનેક અનેક ભાવો છે 56 ભોગના, પણ આ વ્રજ લીલા સાથે જોડાયેલું છે. એટલે કહું છું આખું વ્રજ છે ને એ કમળ શેપનું છે, અને એના મુખ્ય 56 ભોગ, 56 મુખ્ય લીલા સ્થળી છે. 56 લીલા સ્થળી છે. એટલે કે આ 56 સ્થાનોમાં પ્રભુની અખંડ લીલાઓ ચાલે, અખંડ લીલાઓ. અને એ સ્થળમાં એ વ્રજભક્તો ઠાકોરજીને વિવિધ પ્રકારના લીલા પ્રમાણે, મનોરથ પ્રમાણે ભોગ આરોગાવે. તો આ 56 ભોગનો ભાવ શું છે? આપણે ત્યાં 56 ભોગનો મનોરથ સર્વોપરી મનોરથ કહેવાય. ભાગ્યશાળી છે મનોરથી પરિવાર કે આ 56 ભોગના લાભ એમને મળે. આપણે દર્શન કરીએ ને તો એ સમગ્ર વ્રજ લીલાની કૃપા આપણા પર થાય. કારણ કે 56 સ્થાનોમાં જે લીલા થાય એના ભાવનો આ ભોગ છે. એટલે આ એક મનોરથ એવો છે, એક કરવા માત્રથી 12 મહિનાની લીલાના મનોરથનું ફળ વ્રજભક્તોને પ્રાપ્ત થાય. સકળ લીલાઓ, સકળ મન, એટલે આ 56 ભોગમાં 12 મહિનાના બધા મનોરથો આવી. આ 56 ભોગનો ભાવ અનેક અનેક ભાવ છે. એક ઠાકોરજીના સગાઈનો પણ ભાવ છે કે ઠાકોરજીના સગાઈ નક્કી થઈ ત્યારે વૃષભાનજીએ સમગ્ર વ્રજવાસીઓને ભોજમાં બોલાવ્યા અને જે ભોગ આરોગાવ્યો એ 56 ભોગ કહેવાય. એક ભાવ એવો છે કે શ્રીનાથજી બાબાએ ગિરિરાજજીને ધારણ કર્યા ને, કેટલા દિવસ સુધી ધારણ કર્યા? 7 દિવસ. અને આપણા સેવાક્રમ રોજનો કયો? કેટલા યામનો? અષ્ટયામનો ને, 8 પ્રકારના ભોગ આવે. તો 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા. તો યશોદાજીને વ્રજભક્તોને એમ થયું કે અમારી તો 7 દિવસ ઠાકોરજીની કઈ સેવા જ ના થઈ, 7 દિવસ કઈ ભોગ જ ના આવ્યો. તો 7 દિવસ, એક દિવસના 8 ભોગ, તો 8 સિત્તા
તો 7 દિવસની સેવાનો મહાભોગ ધર્યો, એ પણ 56 ભોગનો ભાવ છે. અને અન્ય પણ ઘણા બધા ભાવો છે. જો આપણે ત્યાં 84 લાખ યોની માનવામાં આવે છે ને જીવ. હવે આ માનવ યોનીમાં તો આપણે સેવા કરી, ભક્તિ કરી, પણ 83,99,999 યોનીનું શું? ત્યારે તો સેવા થતી નથી, ત્યારે તો પ્રભુને કોઈ ભોગ કે ધરતા નથી, તો ભોગ યોનીઓ છે. તો 83 તમે આમ એક એક આંકડો લખો, 83,99,999 આ બધા આંકડાનું ટોટલ કરો તો 56 થશે. એટલે 83,99,999 યોનીઓની સેવા એક 56 ભોગ કરવા માત્રથી આવી જાય. આવો મહિમા 56. એટલે 56 ભોગ એટલે 56 ટાઈપની સામગ્રી નહીં. ભોગ તો તમે દર્શન કરજો, કેટલા પ્રકારની સામગ્રી ઠાકોરજીને ભોગ ધરાય, પણ 56 ભાવની સામગ્રી. આ 56 સ્થળોમાં જે લીલા થઈ અને એમાં જે વ્રજભક્તોના ભાવ હતા, એ ભાવ. એટલે જ મધુરાષ્ટક આપણે ગાઈએ છે ને, 8 શ્લોક છે ને, અને એક શ્લોકમાં કેટલી વાર મધુર આવે? અધરમ મધુરમ વદનમ મધુરમ. એક લાઈન ગાવી છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. તમે ગણ્યું એક શ્લોકમાં કેટલી વાર આવ્યું? 7 વાર. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ. તો એક શ્લોકમાં 7 વાર, 8 શ્લોક એટલે 8 સિત્તા 56 વાર મધુર. તો આ મધુર મહાપ્રભુજી શું ગાયું? આ 56 સ્થાનોમાં જે લીલા ચાલતી હતી અને એક એક સ્થળમાં પ્રભુએ જે રીતે મધુરતા, જે અંગ દ્વારા, લીલા દ્વારા, કોઈ તત્વ દ્વારા કૃપા કરી, એ 56 માધુર્યનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. આખી વ્રજની લીલા છે. તો આ વ્રજનો ભોગ એ 56 ભોગ છે. આખો એનો ભાવ જ બહુ અલૌકિક છે. 56 भोग का भाव परम अलौकिक है. सबसे बड़ा मनोरथ हमारे यहाँ माना जाता है कि ત્યારે તો જીવના 84 લાખ યોનિની સેવા માનવામાં આવે. એટલે દર્શન કરો ને ઠાકોરજીનો વિશેષ મહત્તા શું છે ઠાકોરજીમાં? જે મનોરથ કરીને મનોરથ કરે, જે કેવલ મનોરથના દર્શન કરી લે ને એના ઉપર પણ એ જ કૃપા ઠાકોરજી કરે. ભાગ્યશાળી હોય અને મનોરથી થવાનો સૌભાગ્ય મળે, બધા તો ન થઈ શકે, પણ પ્રભુ જ્યારે મનોરથમાં બિરાજ્યા હોય અને જ્યારે તમે દર્શન કરો ઠાકોરજીના તો બરાબર, પણ જ્યારે એ સમયે ઠાકોરજીની તમારા પર દ્રષ્ટિ થાય ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ થતો હોય છે. અને એટલા માટે દર્શનની પણ એટલી જ મહત્તા છે. નહીં તો ઘણી વાર બીજું શું, ત્યાં જઈને તો દર્શન જ, તો દર્શન કોઈ નાની વસ્તુ છે? મોટા મોટા દેવતાઓ લાલાયિત રહે છે કે એક ઝાંકી થઈ જાય ઠાકોરજીની, અને આપણી સામે ઠાકોરજી ભોગ. એટલે જ્યારે પણ મનોરથના દર્શન કરીએ ત્યારે ખાલી ઠાકોરજીના દર્શન નથી થતા, ગોપી, ગ્વાલ, ગાયો, સજાવટ અને આ જે સામગ્રી હોય ને, પાછી તો સામગ્રી ન હોય, પ્રસાદ હોય. 3 વસ્તુ પ્રભુ આગળ હોય. ધરી ન હોય ત્યારે એને સામગ્રી કહેવાય, ધરીને સરાઈએ ત્યારે એને પ્રસાદ કહેવાય, અને આરોગતા હોય ત્યારે એને ભોગ કહેવાય. એટલે આપણે હમણાં શું ભોગ આવી રહ્યા છે? હમણાં ઠાકોરજી રાજભોગ આરોગી રહ્યા છે. રાજભોગ હે ને, 56 ભોગ. આરોગતા હોય ત્યારે ભોગ કહેવાય એ સમય, કારણ કે પ્રભુ એનો ભોગ કરી રહ્યા છે. અને એટલે સરાઈએ પછી પ્રસાદ. એટલે 56 ભોગ સામગ્રી સાથે દર્શન નથી થતા, પ્રસાદ સાથે દર્શન થાય છે. પ્રભુ આરોગી લીધા છે. અંદર જ્યારે અમે આવ્યા ત્યારે કાની આપી, ધૂપદીપ કરી, ભોગ ધરી અને પછી ઉપર આવ્યા. એટલે પ્રભુ આરોગી લીધા. હવે તો પ્રભુનો પ્રસાદ છે. અને એક એક ટોકરીમાં, એ ટોકરી નથી, કોઈ ને કોઈ સખી એ ટોકરી લઈને ઊભી છે. એટલે વ્રજભક્તોના દર્શન, એ સામગ્રીના દર્શનમાં વ્રજભક્તોના ભાવ છે. એટલે તમે સામગ્રી આ પ્રસાદના દર્શન નથી કરતા, વ્રજભક્તોના ભાવના દર્શન કરો છો. કોઈનો ભાવ મેસુક જેવો છે, કોઈનો ઠોર જેવો છે, કોઈનો બુંદી જેવો છે. આ બધાના ભાવ છે આપણે ત્યાં. આ જુદા જુદા વ્રજભક્તોના ભાવરૂપ છે. અને જ્યારે આ દર્શન કરો ત્યારે વ્રજભક્તોની કૃપા તમારા ઉપર થાય છે. અને કૃપામાં શું આપે છે? પોતાનો ભાવ તમને આપે છે. અને ભાવથી મોટું કાંઈ નથી. તો આમ વ્રજની લીલાના જ્યારે દર્શન કરી રહ્યા છે તો સૌથી પહેલા વ્રજયાત્રા શરૂ થાય તો વિશ્રામ ઘાટે બધા જ ભેગા થાય. તમે વ્રજયાત્રામાં જોજો,
જ્યારે વ્રજયાત્રા શરૂ થાય ત્યારે બધા વિશ્રામ ઘાટે સૌથી પહેલા યાત્રા શરૂ થાય ત્યારે વિશ્રામ ઘાટે ભેગા થાય. અને શેના માટે ભેગા થાય? નિયમ લેવા માટે. કે વ્રજયાત્રાનો યમુનાજી હાથમાં લઈ અને નિયમ લેવડાવવામાં આવે કે અમે આ રીતે જમીન પર સૂઈશું, ખુલ્લા પગે ચાલીશું, ક્યારે કોઈ આ દાઢી સાબુનો ઉપયોગ નહીં કરીએ, અને આ બધા નિયમો લેવામાં આવે. એટલે વ્રજયાત્રામાં તમે જોજો, ગમે તેટલો સંસારી હોય ને સંન્યાસી જેવું દેખાવા લાગે 10-15 દિવસમાં. તો દાઢી વધી જાય, વાળ વાળવી કરે, અને વ્રજવાસી બન્યા વગર વ્રજયાત્રા થાય બી નહીં. તમે અત્યારે મારા કપડા બગડશે, મારું આ બગડશે, તો વ્રજયાત્રા ના થાય. પછી તો વ્રજવાસી બની જવું પડે. તો ત્યાં નિયમ લેવામાં આવે. સૌથી પહેલા વ્રજયાત્રાની પત્રીમાં જુઓ તો નિયમ સંકલ્પ વ્રજયાત્રાનો, વિશ્રામ ઘાટે આટલા વાગે. યમુનાજી એ વ્રજની દેવી છે અને વ્રજની અધિષ્ઠાત્રી છે. એના આશીર્વાદ અને આજ્ઞા, આ બે વસ્તુ જુદી છે. એક છે આજ્ઞા લેવી અને બીજા છે આશીર્વાદ લેવા. જો આપણે ત્યાં એક નિયમ છે પુષ્ટિ માર્ગમાં, જ્યારે ઘરથી પણ બહાર નીકળો ને તો પ્રભુ ભલે પડી ગયા, પ્રભુ જઈ આવો એવી આજ્ઞા મનોમન લેવાય. જરૂર નથી કે ઠાકોરજી આગળ જ ઉભા રહીએ, પ્રભુ આ કાર્ય કરવા જઈએ, જઈ આવું એવી આજ્ઞા લેવાય. અને પ્રભુની આજ્ઞા લઈને જ્યારે કોઈ કામ કરો એમાં ક્યારેય નિષ્ફળતા ના આવે. કોઈ પણ સારો પ્રસંગ આવે, કાંઈ પણ હોય, કંકોત્રી પણ હોય, તો સૌથી પહેલા લખીને પ્રભુની આજ્ઞા લઈએ કે પ્રભુ આ પ્રસંગ કરવા જઉં છું, આપની આજ્ઞા લઉં છું. આ વૈષ્ણવનો નિયમ, આવો આપણી પરંપરા છે, પ્રણાલિકા છે. મારા વલ્લભકુળમાં તો દરેક કાર્યો ભગવદ આજ્ઞા લઈને થાય, અને જૂના વૈષ્ણવ પણ એવું કરતા. એટલે આ એક આદત પાડી દો, જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ પ્રભુની આજ્ઞા પહેલા લેવી. જુઓ તમારા પરિણામ બદલાઈ જશે. અને કાર્ય સફળ થાય પછી આશીર્વાદ લેવા આવવું કે પ્રભુ આપના આશીર્વાદથી આ કાર્ય સફળ થઈ ગયું, હવે મને આશીર્વાદ આપો કે જે સફળતા મળી એને આપની સેવામાં હું જોડી શકું. મારું દરેક સુખ આપની પ્રસન્નતાનું કારણ બને એવા આશીર્વાદ આપો. એટલે મંગળાના દર્શન એ આજ્ઞા લેવાના દર્શન, કે પ્રભુ એવી આજ્ઞા આપો કે આજનો આખો મારો દિવસ આપ રાજી થાઓ એ રીતે મારા કર્મો થાય. અને શયનના દર્શન એટલે આશીર્વાદ લેવાનો સમય, કે આપના બહુ મોટા આશીર્વાદ મળ્યા. આજે આખા દિવસમાં કોઈ એવું કામ ન થયું જે આપને ન ગમતું હોય, આપ પ્રસન્ન થાવ એવો મારો દિવસ ગયો. એટલે શયનના દર્શને આશીર્વાદ લેવાના. એટલે અધિક મહિનામાં તો ખાસ નિયમ લેવો જોઈએ. એમ ભલે તમે હવેલી નથી આવતા, પણ અધિક મહિનામાં એક નિયમ લો, કોઈ પણ એક દર્શન ઠાકોરજીના કરવા ચોક્કસ આવીશ. હમણાં 7 દિવસ તો સપ્તાહ છે જ, એટલે ત્યારે તો રોજ દર્શન થવાના જ છે. અને અહીંયા બેઠા છે 7 દિવસ આવવાના જ છે. મને તો ખાતરી જ છે તમારે, મને તમારા ઉપર બહુ વિશ્વાસ છે. જો આપણને ભગવાન પર વિશ્વાસ હોય ન હોય, ઠાકોરજીને તો આપણા પર હોય છે જ. અને એટલે જ આપણા ઘરે બિરાજતા રહે. ચાલ આજે સેવા બગાડીને કાલે તો સારી કરશો. ભગવાન બહુ આશાવાન, ના કાલે નહીં બગાડે, પછી કાલે પાછું બીજું. આપણું મન સેવામાં ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તો આપણામાં જ હોય છે. એ તો તમને જ જોતા હોય. તમે ભલે બૂમો પાડતા હો કે ફોન પર વાત કરતા હોય એની જ સામે, પણ એ તો તમને જ જોતો હોય છે. એનું મન ક્યારેય ભટકતું નથી હોતું, કારણ કે એ તો તમારા માટે જ તમારા ઘરે આવ્યો છે. એને તો તમારા સિવાય બીજા કશામાં ઇન્ટરેસ્ટ જ નથી. એને તો રસ તમારામાં જ છે કે હું તો તારા માટે જ તારા ઘરે છું સેવામાં. એટલે એનું મન ક્યારેય તમારાથી દૂર નથી જતું. એટલે જ્યારે પણ સેવામાં હો, એમને તમારા ઉપર બહુ વિશ્વાસ છે. કેટલા મોકા આપણને આપે. જુઓ ને ભગવાન, આપણે તો કોઈ માણસ હોય ને 2 વાર ચાન્સ, હવે આઉટ, હવે આને ચાન્સ નથી આપો. આપણે 2 વારમાં, 3જી વારમાં અવિશ્વાસ કરીએ. ભગવાન આપણા પર ક્યારે અવિશ્વાસ કરે છે? કેટલા મોકા. હું તો કહું છું, દરેક શ્વાસ ભગવાનનો આપણા પર રાખેલો વિશ્વાસ છે કે ના આ છે, આ કરશે. આ માણસ બનાવ્યો છે તો માણસ તરીકે જીવશે. એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે તો એનું જીવન એળે નહીં જવા દે. વૈષ્ણવ કુળમાં જન્મ આપવો એટલે કેટલી બધી જવાબદારી સાથે જન્મનારું બાળક, એક ભક્ત જન્મે છે. ભગવાન વૈષ્ણવ કુળમાં જન્મ આપો એટલે ભક્ત તરીકે જન્મ આપવો. સુચિનામ શ્રીમતામ ગેહે, ગીતાજીમાં ભગવાને કહ્યું છે. એવા જગ્યાએ હું એને જન્મ આપું. તમારા કેટલા પુણ્યો હશે. જ્યારે ભેગા થયા ત્યારે ભગવાને નક્કી કર્યું આને એક વૈષ્ણવ કુળમાં જન્મ આપો, જ્યાં મારી ભક્તિની બધી જ સુવિધા, સુગમતા મળે એવી જગ્યાએ એને જન્મ આપીશ. તો ભગવાને તો ફેસિલિટી સાથે તમને જન્મ આપ્યો છે કે ના એવી જગ્યાએ આપવું જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા મળે. તો વ્રજની મહિમા, તો જ્યારે યમુનાજીનો
તમે આજ્ઞા લો છો, સંકલ્પ કરો છો, હાથમાં જળ લઈ વલ્લભકુળ સાથે હોય. હવે અહીંયા હું સંકલ્પ નથી કરાવતો 7 દિવસનો, નહીં તો મારી ઈચ્છા હતી કે 7 દિવસ બધાને સંકલ્પ કરાવો કે આટલી માળા કરીશું, આવા પાઠ કરીશું, પણ મને વિશ્વાસ તમારા પર એટલો છે ને કે સંકલ્પ કરાવવાની જરૂર જ નથી. મને તો એટલી બધી ખાતરી છે કે અધિક મહિનામાં પણ જો અહીંયા જે સવારથી સાંજ સેવા કરે છે ને એની માળા તો ઠાકોરજી કરી લેતા હોય છે અંદર બેઠા બેઠા. કારણ કે જે સેવા માટે દોડતો હોય એના પાઠ, અને કારણ કે થિયરીમાં બુક વાંચો અને એ જ તમે પ્રેક્ટિકલ કરતા હો તો પછી થિયરીની જરૂર જ ના હોય. તમે સેવામાં જ છો તો પછી ક્યાં જપ તપ નિયમ વ્રત રહે છે. એક એક ડગલે તમારી વ્રજયાત્રા થાય છે. જ્યારે પ્રભુ માટે દોડો છો, પ્રભુ માટે કાર્ય કરો છો, ત્યારે એ જાપ સુમિરન મેરા હरि કરે मैं पावा विश्राम. दादू दयाल की ऐसी प्रसंग आता है कि जब वो बोलते नीचे बैठे बैठे અને માળા ટીંગાડી હોય ને, એક મંત્ર બોલે ને મણકો ત્યાંથી ફરે, ત્યારે લોકો પૂછતા કે આપ માલા નહીં ફેરતે? તબ દાદુ દયાલે કહ્યું કે સુમિરન મેરા હरि કરે मैं पावा विश्राम. मैं तो माला जपो न कर जपो, जीवा जपो न राम, और सुमिरन मेरा हरि करे मैं पावा विश्राम. કે મેં એટલું જપી લીધું છે કે હવે તો ભગવાનને આદત પડી ગઈ છે. હું તો શાંતિથી બેઠો છું ને એ જપ્યા કરે મારું નામ, એટલી મારી આદત એને પડી. કોઈ બહુ જ અંગત આપણો જ્યારે કોઈ ચાકર હોય કે આપણો કોઈ સર્વન્ટ કે કામવાળો હોય કે દાસ હોય અને આપણને આદત એ આમ એટલે એનું જ નામ નીકળે. એમ જે બહુ દોડાદોડ ઠાકોરજી માટે કરતા હોય ને તો પ્રભુને કંઈ કામની જરૂર પડે ને તો પહેલું એનું જ નામ નીકળે કે આમ કરજે તો અહીંયા આવજે, એમ થાય ને કે જે બધી જવાબદારી પડતા તુરંત આપણે કહીએ અહીંયા આવો, કારણ કે મુખમાં એનું જ નામ હોય. એમ તમે સેવા કરો છો તો ઠાકોરજીને તમારી એવી આદત પડી જાય છે કે પછી ઠાકોર, જેમ મુંબઈ ને બધામાં શું થાય છે ઇન્ડિયા અને અહીંયા તમારે એવું થાય ને, નવો કામવાળો હોય ત્યારે કામવાળાને ટેન્શન હોય, કાઢી ના મૂકે, પણ એક વર્ષ થાય ને બધાને આદત પડી જાય પછી માલિકને ટેન્શન હોય, આ જતો ના રહે. અમારા એક ઓળખીતા હતા, એ અહીંયાથી છોડીને ઓસ્ટ્રેલિયા આવ્યા તો એ વહુ એક દિવસ રડવા લાગી તો, અને એના હસબન્ડ અહીંયા નેરોબી હતા તો સાસુએ કહ્યું કે મારો દીકરો યાદ આવે છે. ના પેલો મોંઘી યાદ આવે છે. અહીંયા તો જાતે કપ ધોવા પડે, વાસણ ધોવા પડે, ત્યાં એટલો યાદ આવે છે. મૂળ વાત એ છે, ચાકર એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે વશીકરણ સાધનમ, સેવા જ વશીકરણ. કે જ્યારે તમે આદત પાડી દો છો ઠાકોરજીને તમારી, તો ઠાકોરજીને ચિંતા થાય છે કે આ સેવા છોડીને જતો ના રહે ક્યાંક. મારી સેવા મારી માળામાં આવે છે, મારા ભંડારમાં આવે છે, મારે મનોરથમાં મારી વ્યવસ્થા મારા વૈષ્ણવની કરે છે. આ વૈષ્ણવની વ્યવસ્થા કરવી કોઈ ના. ઘણા લોકો એમ થાય પુષ્ટિ માર્ગ એટલે બધું છોડી ઘરે જે ભોગ ધરો શૃંગાર કરો એ જ સેવા. અરે ના, જો એવું જ હોત તો દમલાજીનું નામ 84 વૈષ્ણવમાં ન હોત, કૃષ્ણદાસ અધિકારીનું નામ 84 વૈષ્ણવમાં ના હોત, શ્યામદાસ કણબી માલાજીની સેવા કરતા એનું નામ 84 વૈષ્ણવમાં ના હોત, આપણે કેટલા કુમનદાસજી કીર્તનની સેવા કરતા તો એનું નામ 84 વૈષ્ણવમાં ના. ઈશ્વરદાસ કેવા વૈષ્ણવની ચાકરી કરે, ઠાકોરજીની જે સેવા કરતા હોય ને એને પીરસે એની સેવા, અને વધારે ઘી ધરી દે, પોતાના ભાગનું ઘી ધરી દે. તો કે આમ કેમ કર, ઠાકોરજીની સેવા વધારે સારા રીતે કરે ને એટલે એમને જમાડું. આવા ભાવ તો સેવા જેને કરવી છે એ તો જ્યાં જે સંજોગો છે એમાંથી સેવા પામી શકે છે, એમાંથી ઠાકોરજીને રાજી કરી શકે છે. સેવાની વૃત્તિ હોવી જોઈએ. તો આ જે ચર્ચા હું કરી રહ્યો છું કે આપણે વ્રજમાં જ્યારે સંકલ્પ કરવા ઊભા છે, યમુનાજીનો કાંઠો છે અને આ વિશ્રામ ઘાટ એટલે વ્રજનું પ્રવેશ દ્વાર. અને યમુનાજીનો મહિમા ને વિશ્રામ ઘાટ એટલે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. કાલે સૌથી પહેલા આપણે વિશ્રામ ઘાટે આરતી કરી. એ વિશ્રામ ઘાટનો મહિમા જો તમને કહું તો સૌથી પહેલા આ વિશ્રામ ઘાટ નામ કેમ છે, ચર્ચાઓ ઘણા બધા પ્રસંગો છે દરેકના. હું અમુક જે નીચે આરતી થશે ને એની જ વ્રજની કથા કરીશ. જ્યાં નીચે આપણે જે સ્થળની હશે, કારણ કે આટલા સમયમાં આખી વ્રજ 84 કોસ તો કરવું અઘરું થાય, પણ નીચે જ્યાં આરતી થશે ત્યાંની કથા થશે. કાલે વિશ્રામ ઘાટે આપણે આરતી કરી. આ વિશ્રામ ઘાટ નામ કેમ છે? સૌથી પહેલું કારણ, કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ
પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. કેવા યમુનાજી ક્યાંથી પધારે છે? ત્યાં નારાયણના હૃદય કમળથી સૂર્યના પુત્રી રૂપે કલિંદગિરી મસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પર પધારતા અને કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર જાય ઉજ્જવલ શ્વેત લાગે. અને એવા પતદી મંદ પૂર વિલાસ ગમનોલ્લસત, વિલાસપૂર્વક ગતિ કરતા પ્રકટ ગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા સઘોષ ગતિ દંતુરા, અવાજ પૂર્વક ગતિ કરતા. કેમ ઉતાવળ? શેની ઉતાવળ છે કલિંદ? કારણ કે કલિંદ પર્વત એ પિતા છે અને પિતાના ઘરેથી હવે પતિને ત્યાં જવાનું છે વ્રજમાં. માનો કહ્યું ને નવ દુલ્હની આઈ ગવને, 41 પદમાં કહ્યું ને યમુનાજીની શોભા કેવી લાગે છે? નવોઢા એક સ્ત્રી જેનું આણું થઈ રહ્યું છે અને એના મનમાં પતિને મળવાની જે ઉત્કંઠા હોય એવી ઉત્કંઠા સઘોષ ગતિ દંતુરા, અવાજ પૂર્વક જાણે મંગળ ગીતો ગાતા શ્રી યમુનાજી પતિને મળવા માટે વ્રજ તરફ જઈ રહ્યા છે. અને વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ સઘોષ ગતિ દંતુરા. અને હવે યમુનાજી ક્યાં પધાર્યા? વ્રજમાં પ્રવેશ કરે છે મથુરા વિશ્રામ ઘાટથી. એટલે જે આદિ ભૌતિક રૂપે મહાત્મ્ય લઈને આવ્યા અને વ્રજમાં અહીં વિશ્રામ, એટલે અહીંથી પ્રારંભ વ્રજમાં પ્રવેશવાનો. એટલે કે જેમ નવોઢા આવે અને દ્વાર ઉપર એને પોંખીએ ને, એમ વિશ્રામ ઘાટ એ યમુનાજીને પોંખવાની જગ્યા છે. એટલે કન્યા ઉતાળે ઉતાળે આવતી હોય પણ પછી ક્યાં કરે? દ્વાર પર ઊભી રાખી દઈએ ને, ઉભે રહી જાઓ, વિશ્રામ કરે ને, એક ક્ષણ ઉભા રહો, વિશ્રામ. એટલે અહીંયા યમુનાજી વિશ્રામ કરી અને હવે વ્રજમાં સખી બનીને પ્રવેશ કરવાના છે. એટલે યમુનાજી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ છે ને, એટલે વિશ્રામ ઘાટ એટલા માટે છે કે પિતાને ત્યાંથી આવી વિશ્રામ કરી અને દ્વાર પરથી હવે પ્રવેશ કરવાના છે પતિને ત્યાં. અને એટલા માટે આને કહ્યું વિશ્રામ ઘાટ. એક બીજો ભાવ એ કયો, એક બીજી ભાવના એ છે કે જ્યારે કંસનો વધ કર્યો ભગવાને દાઉજીએ અને બહુ શ્રમિત થયા, કારણ કે મલ તોષલ કૂટ આ બધા મલ્લો હતા ને, સલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધાને માર્યા, કંસને માર્યા અને પછી થાક્યા તો ભગવાને અહીંયા આવીને વિશ્રામ કર્યો આ સ્થળે યમુનાજીના કાંઠે, એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. ત્રીજો એક ભાવ વિશ્રામ ઘાટનો, અનેક અનેક ભાવનાઓ છે. આ એ સ્થળી છે કે જ્યાં અનેક પ્રકારની લીલાઓના વર્ણન કરવામાં આવે છે. એક ભાવ એમ કહ્યું કે આ વિશ્રામ ઘાટ સ્વામીજીની કુંજ છે. અને જે પ્રસિદ્ધ કથા છે, ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી, એને રિસાવાની લીલા. રોજ માન ધરતે और फिर रास करते. એટલે જ આપણે ત્યાં માનના પદ ગવાય છે ટાઈમે, અને પછી માન હરે ઠાકોરજી અને પછી રાસ થાય. એટલે માન ધર્યું, ઠાકોરજી સ્વામીજીને મનાવે, સ્વામીજી ઠાકોરજીને મનાવે. પ્રભુ તો પરમ ચતુર છે, સ્વામીજીને તુરંત મનાવી લીધા. હવે માન ધરવું એટલે રિસાવવું. તમે બધા જાણો છો રિસાવવું કોને કહેવાય? ના, નેરોબીના લોકોને તો ખબર ના હોય રિસાવવું શું હોય. અને સદા પ્રસન્નતામાં રહેતા હોય એને રિસાવવું ક્યાંથી ખબર પડે? અને ઘરે તો બિલકુલ નહીં રિસાતા હો, એ તો ખાતરી જ છે. તો રિસાવવું, માન ધરવું. નેરોબીના વૈષ્ણવની તો વાત જ જુદી છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આ તો બીજા બધા લોકોની વાત કરે. માન ધરવું. હવે ઠાકોરજીએ માન ધર્યું, સ્વામીજી તો મનાવીને થાક્યા. ચંદ્રાવલીજીને બોલાવ્યા, લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કોઈનાથી ન માન્યા. ત્યારે યમુનાજીને વિનંતી કરી. અને રાસમાં પ્રભુએ જે વસ્ત્ર શૃંગાર પહેર્યા હતા, રાસના વસ્ત્ર શૃંગાર કયા? શ્રીઅંગ પર કાચની અને મસ્તક પર મુગટ. મુકુટ કાચનીનો શૃંગાર એ રાસનો શૃંગાર છે. અને સ્વામીજી, કારણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, આ બે રૂપ ઠાકોરજી જેવું જ રૂપ યમુનાજીનું છે. અને એમાં પણ વસ્ત્ર શૃંગાર પણ ઠાકોરજી જેવા ધરી લીધા, એટલે બિલકુલ કૃષ્ણ. અને જ્યાં પ્રભુ માન ધરીને બિરાજ્યા હતા ત્યાં સામે આવીને ઉભા રહી ગયા. ઠાકોરજી ચોંકી ગયા, આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ક્યાંક સ્વામીજીએ બીજો તો નથી પ્રગટાવી લીધો? ડર્યા. અને પછી ખબર પડી આ તો યમુનાજી છે. તુરંત હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થઈ ગયું. અને એ લીલા
આ વિશ્રામ ઘાટમાં સ્વામીજીના કુંજમાં છે, એમ એક ભાવ છે. એટલે ઠાકોરજી અને સ્વામીજીના માનને દૂર કરવા અહીં યમુનાજીએ વિશ્રામ કર્યો છે. એટલે યમુનાજી બિરાજમાન છે. એક ભાવ એ પણ છે, અનેક અનેક ચર્ચાઓ છે, મહાત્માની પણ એ પ્રકારની ચર્ચાઓ છે. ઠાકોરજી જ્યારે વ્રત છોડીને પધારી રહ્યા છે મથુરા, વ્રત છોડીને પધારી રહ્યા છે, બધા જ વ્રજવાસીઓ ખૂબ દુઃખી છે. બધી જ ગોપીઓને મનાવે છે, સ્વામીજીને મનાવે છે, ગાયોને વાલ કરે છે, અને અક્રૂરજીના રથ પર સવાર થઈને પ્રભુ પધાર્યા. વ્રજ પાર કરી અને વિશ્રામ ઘાટ પર આવીને વિશ્રામ કર્યો. વ્રત છોડીને મથુરા પધાર્યા ને તો સૌથી પહેલો વિશ્રામ ઘાટે વિશ્રામ કર્યો, એમ કહેવાય છે. એટલે આનું નામ વિશ્રામ ઘાટ છે. અને પ્રભુ નેત્રો બંધ કરીને તાપ કરી રહ્યા છે, અશ્રુપાત કરી રહ્યા છે. આંખ બંધ કરે ને રડતી ગોપીઓ દેખાય, સ્વામીજી દેખાય. અને પ્રભુને શંકા ગઈ, મારા વિયોગમાં આ વ્રજવાસીઓ જીવી નહીં શકે, આ ગોપીઓ જીવી નહીં શકે, એમના પ્રાણ છૂટી જશે. શું કરું કે મારા વિયોગમાં આમના પ્રાણ ન છૂટે? આંખ બંધ કરી આ વિશ્રામ ઘાટે યમુનાજીને યાદ કર્યા, અને યમુનાજી પ્રગટ થઈ ગયા. પ્રભુ મને યાદ કરી, કારણ શું? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારા વ્રજવાસીઓ મારા વિયોગમાં જીવી નહીં શકે, મારા વગર, મને જોયા વગર એમના પ્રાણ છૂટી જશે. તમને એટલે યાદ કર્યા કે આપનું રૂપ વર્ણ બિલકુલ મારા જેવું છે.